થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ 2026નું આવનારું નવું વર્ષ। ત્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ 2026 આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે, ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે, એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની, એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ 2026ના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મેષ રાશિ લાલ કિતાબ રાશિફળ વર્ષ 2026। ગુરુ બચાવશે, રાહુ માલામાલ કરશે, શનિ બધા રોગ શત્રુઓથી છુટકારો આપશે। મિત્રો, વર્ષ 2026 મેષ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જ્યાં ગુરુ એ સુરક્ષા કવચ પ્રદાન કરશે અને રાહુ ધન લાભની મોટી તકો લાવશે, તો બીજી બાજુ શનિની સાડાસાતી આ વખતે તમને લાભ આપશે, કારણ કે શનિ પર ગુરુની દ્રષ્ટિ છે। શનિ એક બાજુ જ્યાં તમારા આરોગ્યમાં સુધારો લાવશે, તો બીજી બાજુ તે શત્રુઓને પરાજિત કરવાનું પણ કામ કરશે અને તે વિદેશથી લાભના યોગ પણ તમારા માટે બનાવવાના છે। જો કે પંચમ ભાવનો કેતુ જરૂર થોડું ઘણું નુકસાન પહોંચાડી શકે છે, પણ તમે લાલ કિતાબના ઉપાયો કરીને તમારું સંપૂર્ણ વર્ષ સારું બનાવી શકો છો। તો ચાલો જાણીએ મેષ રાશિનું વિગતવાર વાર્ષિક રાશિફળ। તો શરૂઆતમાં જોઈ લઈએ વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની સ્થિતિ તમારા માટે કેવી રહેશે। તો સર્વપ્રથમ વાત કરીએ શનિની। તો તમારી કુંડળીમાં શનિ 12મા ભાવમાં છે અને 7.5નું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે। વાત કરીએ ગુરુની, તો ગુરુદેવ આખું વર્ષ તમારી કુંડળીમાં 3જા અને 4થા ભાવમાં ગોચર કરશે, તો વર્ષને સારું બનાવશે। વાત કરીએ રાહુની, તો શનિની રાશિ અને 11મા ભાવમાં રાહુનું ગોચર શુભ માનવામાં આવે છે, જે આવકનો ભાવ છે, તમારી ઇન્કમમાં વધારો થશે। કેતુની વાત કરીએ તો કેતુ ગ્રહ સિંહ રાશિ અને 5મા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જો કે પ્રેમ સંબંધ અને સંતાન પક્ષ તરફથી થોડી ઘણી પરેશાની ઊભી કરી શકે છે। વિગતવાર જાણીએ કે મેષ રાશિનું કરિયર અને વ્યવસાય આ વર્ષમાં કેવું ચાલશે। તો શરૂઆત કરીએ નોકરી કરતા જાતકોથી। 3જા ભાવમાં શનિ નોકરીમાં નવી ઊંચાઈઓ આપશે, વર્ષના મધ્ય કે અંતમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ નક્કી કરાવશે। જો નોકરી શોધી રહ્યા છો તો તે શોધ પણ પૂરી થશે। વ્યવસાયિક જાતકોની વાત કરીએ તો વિદેશી સંપર્કો નોંધપાત્ર નફાની તકો ઊભી કરી શકે છે। જો કે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાનું તમે વિચારો, નફો નોંધપાત્ર રહેશે। કાર્યક્ષેત્રમાં પડકારોની વાત કરીએ તો ગ્રહોનું ગોચર સૂચવે છે કે આ વર્ષે કાર્યો મુલતવી રાખવાની તમારી આદત તમને નુકસાન પહોંચાડી શકે છે, તો બીજી બાજુ તમારા નેતૃત્વ કૌશલ્ય પર કામ કરો અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરો। શત્રુઓની વાત કરીએ તો ભલે તે તમારી નોકરી હોય કે વ્યવસાય, શનિનો પ્રભાવ આપમેળે તમારા દુશ્મનોને હરાવી દેશે। તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને આજના કાર્યો આજે જ પૂર્ણ કરવા એ વધારે સારું રહેશે। હવે જાણીએ લાલ કિતાબ અનુસાર મેષ રાશિની આર્થિક સ્થિતિ આ વર્ષે કેવી રહેશે। આવકનો સ્ત્રોત જોઈએ તો 11મા ભાવમાં કુંભ રાશિનો રાહુ તમારા માટે આવકના નવા સોર્સ ખોલી દેશે। તમે આવકના નવા સાધન પર ધ્યાન આપીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકો છો। રોકાણની વાત કરીએ તો વર્ષ 2026નું વર્ષ મિલકત અને સોનામાં રોકાણ કરવા માટે સારું રહી શકે છે। તમને એ પ્લોટ અથવા ફ્લેટમાં રોકાણ કરવાની પણ ભલામણ છે। સાવધાનીની વાત કરીએ તો અપરોક્ષ ખર્ચા પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે અને શેર બજારમાં સમજી વિચારીને રોકાણ કરો, નહીં તો નુકસાન ઉઠાવવું પડશે। પ્રેમ સંબંધ અને પારિવારિક જીવનની વાત કરીએ તો ગુરુનું ગોચરને કારણે પારિવારિક જીવનમાં સુમેળ રહેશે। વર્ષના ઉત્તરાર્ધમાં કોઈ શુભ સમારોહ તમારા પરિવારમાં થઈ શકે છે। વૈવાહિક જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધો અનુકૂળ રહેશે, મતભેદો દૂર થશે અને સુખ સુવિધાનો વિકાસ થશે। લાંબી મુસાફરીની તકો પણ મળી શકે છે। બાળકોની વાત કરીએ તો 5મા ભાવમાં કેતુ હોવાથી તમારે તમારા બાળકો પર વધુ ખાસ ધ્યાન આપવાની જરૂરત પડશે। તમે તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય વિશે ચિંતિત આ વર્ષમાં થઈ શકો છો। પ્રેમ સંબંધોની વાત કરીએ તો 5મા ભાવમાં કેતુ હોવાથી આ વર્ષ પ્રેમ સંબંધો અંગે મિશ્ર રહેશે। સલાહની વાત કરીએ તો ઘરમાં સુગંધનો ઉપયોગ કરવાથી પ્રેમ સંબંધો અને પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશી જળવાઈ રહેશે। કેતુ માટે પગલાં લેવાથી ખાતરી થશે કે તમારા બાળકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહીં।
હવે વાત કરીએ મેષ રાશિના જાતકો માટે લાલ કિતાબ અનુસાર આરોગ્ય કેવું રહેશે. તો આ વર્ષે સ્વાસ્થ્યમાં સુધારો થશે. 12મા ભાવથી 6ઠા ભાવ પર શનિની દૃષ્ટિ હોવાથી જો કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં હોય તો સ્વાસ્થ્યમાં સુધારો ચોક્કસ થશે. જો તે અશુભ સ્થિતિમાં હોય તો કેટલીક નાની સમસ્યાઓ ઊભી આ વર્ષમાં થઈ શકે છે. પડકારોની વાત કરીએ તો નાનો માથાનો દુખાવો, બ્લડ પ્રેશર અને પેટ સંબંધિત સમસ્યાઓ આ વર્ષમાં તમને થઈ શકે છે. તમારે શું સાવધાની રાખવી, તો તમારા આહાર પર ધ્યાન આપો, સાત્વિક આહાર લો અને યોગ કરો અથવા દરરોજ સવારે અને સાંજે ચાલવાની આદત અપનાવો. હવે વાત કરીએ વિદ્યાર્થીઓના શિક્ષણની, અભ્યાસની. શનિ અને ગુરુની સ્થિતિ વિદ્યાર્થીઓ માટે સારી કારકિર્દી બનાવી શકે છે. ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશમાં અભ્યાસ કરવાની તકો પણ મળી શકે છે. અવરોધોની વાત કરીએ તો ગુરુ આળસનું કારણ બની શકે છે અને રાહુ વિક્ષેપનું કારણ બની શકે છે, માટે સાવધાન રહેવું. ઉપાયોની વાત કરીએ તો દરરોજ તમારા કપાળ ઉપર કેસર અથવા ચંદનનું તિલક લગાવો અને તમારા અભ્યાસ ક્ષેત્રમાં અભ્યાસ સંબંધિત ચિત્રો મૂકો. અભ્યાસમાં વધારે ધ્યાન આપો. વૃષભ રાશિ લાલ કિતાબ રાશિફળ વર્ષ 2026. બુધ, શનિ અને રાહુની મુઠ્ઠીમાં છે, જેને ખોલી શકે છે ગુરુ. મિત્રો, વર્ષ 2026 વૃષભ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ગુરુનું બીજા ભાવ અને ત્રીજા ભાવમાંથી ગોચર પરિવાર અને નાના ભાઈ બહેનો સાથેના સંબંધો મજબૂત બનાવશે, જ્યારે 11મા ભાવમાં શનિ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. આ દરમિયાન રાહુ અને કેતુ અનુક્રમે 10મા અને 4થા ભાવમાંથી ગોચર કરે છે, જે તમારા કાર્યસ્થળ પર નોંધપાત્ર સફળતા અને પારિવારિક જીવનમાં પડકારોનો સંકેત આપી રહ્યું છે. જો તમે શનિ સંબંધિત નકારાત્મક કાર્યો ટાળશો તો આ વર્ષ તમારા માટે સુવર્ણ વર્ષ રહેશે. તો ચાલો હવે વિગતવાર જાણીએ વૃષભ રાશિના જાતકો માટે લાલ કિતાબ અનુસાર કેવું રહેશે વર્ષ 2026. સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026માં 4 મુખ્ય ગ્રહોની સ્થિતિ અને ગોચર કયા પ્રમાણે રહેશે. શરૂઆત કરીએ શનિથી. તો તમારી કુંડળીમાં મીન રાશિમાં શનિ આવકના 11મા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે આવકમાં વધારો, સામાજિક લાભ અને ઈચ્છાઓની પરિપૂર્ણતા લાવશે. ગુરુની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન બીજા અને ત્રીજા ભાવમાં ગોચર એ બીમારી, શત્રુઓ અને અણધારી ઘટનાઓને અટકાવશે. તેનાથી સંપત્તિમાં વધારો થશે, વાણીમાં સુધારો થશે, હિંમત અને બહાદુરીમાં વધારો થશે. રાહુની વાત કરીએ તો રાહુ કર્મસ્થાન એટલે કે 10મા ભાવમાં કુંભ રાશિમાં ગોચર કરશે, જેનાથી નોકરી, વ્યવસાય અને કરિયરમાં અચાનક ઉન્નતિ એટલે કે પ્રગતિ થશે અને રાજકારણમાં પણ સફળતા મળવાના યોગ બનવાના છે. કેતુની વાત કરીએ તો કેતુ રાહુની વિરુદ્ધની દિશામાં એટલે કે 4થા ભાવમાં સિંહ રાશિમાં રહેશે, જે સુખના ભાવને અસર કરશે. આનાથી સુખ અને શાંતિમાં ઘટાડો થઈ શકે છે. તમારી માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થશે અને ટ્રાન્સફર થવાની શક્યતાઓ પણ આ વર્ષમાં બનશે. હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અને ધન લાભ આ વર્ષમાં કેવો રહેશે. શું કહે છે લાલ કિતાબ? 11મા ભાવમાં શનિનું સ્થાન, શનિનું ગોચર અને બીજા ભાવ ધન અને વાણીના ભાવમાં ગુરુનું ગોચર તમારા માટે કુબેરનો ભંડાર ખોલી શકે છે. તમને નવી અને નોંધપાત્ર આવકની તકો મળશે, જે પ્રગતિ તરફ દોરી જશે. રોકાણની વાત કરીએ તો ગુરુનો પ્રભાવ ઘર કે જમીનમાં રોકાણ કરવા માટે અનુકૂળ રહેશે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે અતિશય લોભને કારણે તમારા કાર્યોને ખોટી દિશામાં વાળશો અથવા લાલચમાં સટ્ટા બજારનું જોખમ લેશો તો તમે બધું ગુમાવી શકો છો. તકો ગુમાવશો નહીં, પરંતુ સાવધાનીપૂર્વક ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. પ્રેમ, સંબંધ, સંતાન અને પારિવારિક જીવનની વાત કરીએ તો સર્વપ્રથમ કૌટુંબિક સુખ જોઈ લઈએ. તો 4થા ભાવમાં કેતુનું સ્થાન ગોચર પરિવારમાં નાની મોટી ગેરસમજણો અને તણાવ વધારી શકે છે. જો કે બીજા ભાવમાં ગુરુનું ગોચર કૌટુંબિક મતભેદોને દૂર કરી શકે છે. વૈવાહિક જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ધાર્મિક યાત્રા અથવા કૌટુંબિક યાત્રા આ વર્ષમાં શક્ય બની શકે છે. બાળકોની વાત કરીએ તો 5મા ભાવમાં શનિનું દ્રષ્ટિ એ તમે તમારા બાળકોને વિશે ચિંતિત થઈ શકો છો અથવા બાળકો જન્મવામાં વિલંબ થઈ શકે છે. પ્રેમ સંબંધોની વાત કરીએ શનિની 5મી દ્રષ્ટિના કારણે તમારે પ્રેમ સંબંધોમાં ગંભીરતા અને પ્રતિબદ્ધતા બતાવવાની જરૂરત પડશે.
સાવધાનીની વાત કરીએ તો તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર પડશે. જૂઠું બોલવા અથવા કઠોર શબ્દ બોલવાનું ટાળો, નહીં તો ગુરુનો શુભ પ્રભાવ નષ્ટ થઈ શકે છે. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર તમારા આરોગ્યની. બીજા ભાવમાં ગુરુ એ બીમારી અટકાવવામાં મદદ કરશે, ક્રોનિક બીમારીઓમાં સુધારો કરાવશે. શનિ અને રાહુના ગોચરને કારણે માનસિક તણાવ, માથાનો દુખાવો, દાંતનો દુખાવો અને હાઈ બ્લડ પ્રેશર ટાળો. તામસિક ખોરાક, દારૂ, માંસ, ઈંડા અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળશો તો આરોગ્યને, શિક્ષણ બંનેને ફાયદો થશે. હવે વાત કરીએ વૃષભ રાશિના અભ્યાસની. શિક્ષણ ક્ષેત્રમાં જોઈએ તો તમારું શાળાકીય પ્રદર્શન સારું રહેશે, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તમારે સખત મહેનત કરવી પડશે. ઉચ્ચ શિક્ષણની ખાતરી આ વર્ષમાં નથી મળી રહી. અવરોધોની વાત કરીએ તો 11મા ભાવમાં શનિ તમારા અભ્યાસમાં અવરોધ લાવી શકે છે, તેથી ગંભીરતાથી અને ખંતથી અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે. ઉપાયોની વાત કરીએ તો દારૂ, માંસ અને ઈંડાથી દૂર રહો. સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો. મિથુન રાશિ લાલ કિતાબ રાશિફળ વર્ષ 2026. શનિથી થશે પરાક્રમ, પણ ગુરુ કરાવશે માલામાલ. મિત્રો, વર્ષ 2026 મિથુન રાશિના જાતકો માટે વધુ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જ્યાં ગુરુ પહેલા અને બીજા ભાવમાં ગોચર કરી અને પોતાની બુદ્ધિને તેજ બનાવશે અને ઘર પરિવારમાં સંબંધ મજબૂત કરવાની સાથે ધન સમૃદ્ધિને પણ વધારશે. 10મા ભાવમાં બેઠેલા શનિ તમારા કાર્યક્ષેત્ર પર સકારાત્મક અસર કરી શકે છે, પરંતુ ચોથા ભાવ પર તેની દ્રષ્ટિ હોવાથી તે સુખ સુવિધાઓ અને વૈભવ પર મિશ્ર અસર કરી શકે છે. બીજી બાજુ રાહુ અને કેતુનું ગોચર 9મા અને 3જા ભાવમાં હોવાથી તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો તેમજ તમારા ભાગ્યને બગાડી શકે છે. કુંડળીમાં શનિ અને ગુરુની સ્થિતિના કારણે મોટી પ્રગતિની શક્યતાઓ છે. તો ચાલો હવે વિગતવાર જાણીએ મિથુન રાશિનું લાલ કિતાબનું રાશિફળ. વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિ કેવી રહેશે? સર્વપ્રથમ વાત કરીએ બૃહસ્પતિ ગુરુની. બૃહસ્પતિ પહેલા અને બીજા ભાવમાં ગોચર કરી અને તમારી બુદ્ધિને તેજ બનાવશે અને તે પરિવારમાં સંબંધોને મજબૂત બનાવશે અને સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો પણ કરાવશે. શનિ 10મા ભાવમાં સ્થિત શનિ તમારા કાર્યસ્થળ પર પોઝિટિવ અસર કરશે. રાહુ કેતુની વાત કરીએ. 9મા ભાવમાં અને 3જા ભાવમાં રાહુ અને કેતુનું ગોચર ભાગ્યમાં અચાનક પરિવર્તન અને હિંમતમાં વધારો દર્શાવી રહ્યું છે. શનિ અને ગુરુ. તમારી કુંડળીમાં શનિ અને ગુરુની આ શક્તિશાળી સ્થિતિ અપાર પ્રગતિની શક્યતા બનાવે છે, જો તમે તમારા કાર્ય પ્રત્યે ઈમાનદારી બતાવો તો. હવે જાણીએ વિગતવાર મિથુન રાશિના જાતકો માટે કરિયર અને વ્યવસાયિક ક્ષેત્ર કેવું રહેશે વર્ષ. શરૂઆત કરીએ નોકરીથી તો 10મ ભાવમાં શનિનું ગોચર નોકરિયાત જાતકો માટે અચાનક ઉન્નતિ લઈને આવવાનું છે. શનિ તમારી પાસે સખત મહેનત કરાવશે, પરંતુ તમારી પ્રામાણિકતા અને સમર્પણની પ્રશંસા કરવામાં આવશે, જેનાથી સ્થાયી અને મજબૂત સફળતા મળશે. આજના કાર્યને આવતીકાલ સુધી લંબાવશો તો શનિ તમને સંઘર્ષમાં મુકાવશે. વાત કરીએ વ્યવસાયવાળા જાતકોની તો બીજા ભાવમાં ગુરુ, 10મ ભાવમાં શનિ પર હોવાથી તમારા વ્યવસાયમાં વધારો થઈ શકે છે. આ શનિ કર્મ અને ગુરુ સંપત્તિનું સારું સંયોજન કરાવે છે, જે નોંધપાત્ર ફાયદા તરફ દોરી શકે છે. શત્રુઓની વાત કરીએ તો ગુરુ બીજા ભાવમાં ગોચર કરે છે ત્યારે તેનું 5મું સ્વરૂપ તેના દુશ્મનોથી મુક્ત કરશે અને બીમારી અને કર્જમાંથી પણ રાહત અપાવશે. પડકારની વાત કરીએ તો 9મા ભાવમાં રાહુ અને 3જા ભાવમાં કેતુ કામ અને કુટુંબા સમસ્યાઓનું કારણ બની શકે છે. બિનજરૂરી ખર્ચ અને અપમાન ટાળવા માટે બેદરકારી ટાળો અને બિનજરૂરી પ્રવૃત્તિઓ અને મુસાફરી કરવાનું પણ ટાળો. હવે વાત કરીશું લાલ કિતાબ અનુસાર મિથુન રાશિની આર્થિક સ્થિતિ અને ધન લાભની. તો આવકનો સ્ત્રોત શનિ તમારી પાસે કર્મ કરાવશે અને બૃહસ્પતિ આવકના સ્ત્રોતોને અનેક ગણા વધારી દેશે. બંને મળી અને તમારી સંપત્તિમાં વધારો કરનારા સાબિત થશે. રોકાણની વાત કરીએ તો ગુરુના પ્રભાવને કારણે તમે સોનું એટલે કે ગોલ્ડ ખરીદી શકો છો. તમે શેર બજારમાં પણ સાવધાનીથી નસીબ અજમાવી શકો છો. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ તમને સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો તમે ખરાબ કર્મ કરો, જેવું કે ખોટું બોલવું કે બેઈમાની કરવી, તો રાહુ અને કેતુના શુભ ફળ પણ ખરાબ થઈ શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિના પ્રેમ સંબંધ, સંતાન અને પારિવારિક જીવનની. શરૂઆત કરીએ પારિવારિક સુખથી. ગુરુનું ગોચર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. જો કે રાહુ અને કેતુ ભાઈ બહેનો સાથેના મતભેદો વધારી શકે છે, જેને ગુરુ ટૂંક સમયમાં ઉકેલવામાં મદદ પણ કરાવશે.
લગ્ન જીવન અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો 7મા અને 5મા ભાવ પર ગુરુની દ્રષ્ટિ પ્રેમ સંબંધોની મધુરતા વધારશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે અને કુંવારા યુગલોના લગ્ન જીવન શરૂ થવાની મજબૂત સંભાવનાઓ રહેશે. બાળકોની વાત કરીએ તો જ્યાં સુધી 5મા ભાવ પર ગુરુની દ્રષ્ટિ રહેશે ત્યાં સુધી બાળકો અંગે કોઈ ચિંતા રહેશે નહીં, પરંતુ કેતુ થોડી માનસિક તકલીફોનું કારણ બની શકે છે. તમારે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમારા વર્તન અને આચરણમાં શુદ્ધતા જાળવી રાખવી જોઈએ, જે ગુરુ તરફથી ઉત્તમ પરિણામો તમને અપાવશે. હવે વાત કરીએ આરોગ્ય અને શિક્ષણની. શરૂઆત કરીએ આરોગ્યથી. બીજા ભાવમાં ગુરુ તમને બીમારીમાંથી સ્વસ્થ બનવામાં મદદ કરશે. રાહુ અને કેતુનું ગોચર માનસિક તણાવ અને પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. વાસી ખોરાક અને જંક ફૂડ ખાવાનું ટાળો અને કસરત નિયમિત કરો. શિક્ષણની વાત કરીએ તો ગુરુ ગ્રહ તમને તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સપોર્ટ કરવામાં મદદ કરશે. જો કે 9મા ભાવમાં રાહુનું ગોચર તમારા અભ્યાસમાં વિરામ અથવા વિક્ષેપ લાવી શકે છે. ઉપાયોની વાત કરીએ તો તમારા કપાળ પર કેસર અથવા ચંદનનું તિલક લગાવો અને દરરોજ કોઈ પણ છોડમાં જળ અર્પણ કરો. તમારા પલંગ પાસે, સુવાના બેડ પાસે પાણીનું વાસણ મૂકી અને સૂવો અને બીજા દિવસે સવારે એ પાણીને બહાર રેડી દો. કર્ક રાશિ લાલ કિતાબ વર્ષ 2026 રાશિફળ. શનિ કરશે ભાગ્યને જાગૃત, પણ રહેવું પડશે સાવધાન. મિત્રો, કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2026નું વર્ષ મિશ્ર વર્ષ સાબિત થઈ શકે છે. ગુરુ 12મા અને 11મા ભાવમાંથી ગોચર કરશે, તેથી શરૂઆતમાં ખર્ચ થશે અને પછીથી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થશે. 9મા ભાવમાં વિરાજમાન શનિ તમને દરેક ક્ષેત્રોમાં સાથ આપશે. જો કે 6ઠા ભાવ પર શનિની 10મી દ્રષ્ટિ હોવાથી તમારે આગળ વધતા પહેલા તમારા સ્વાસ્થ્ય અને શત્રુ બાબતોનો કાળજીપૂર્વક વિચાર કરવો પડશે. બીજી બાજુ રાહુ અને કેતુ 8મા અને બીજા ભાવમાંથી ગોચર કરી રહ્યા છે, તે અનેક પડકારો ઊભા કરી શકે છે. જો કે ગુરુનું ગોચર તમને આ પડકારોને દૂર કરવામાં મદદ કરશે. તમારી કુંડળીમાં શનિ અને ગુરુના સકારાત્મક સ્થાનને કારણે તમે તમારી શક્તિ પ્રદર્શિત કરી શકો છો, પરંતુ તમારે વ્યસનો જેવા કે દારૂથી દૂર રહેવું જોઈએ. ચાલો હવે વિગતવાર જાણીએ કર્ક રાશિ માટે લાલ કિતાબનું વર્ષફળ શું કહે છે. સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિ કેવી રહેશે. તો ગુરુની વાત કરીએ. ગુરુ જૂન સુધી તમારી કુંડળીમાં 12મા ભાવમાં રહેશે, જેના કારણે આ સમયગાળા દરમિયાન ખર્ચમાં વધારો થશે. લાંબા અંતરની મુસાફરી અથવા વિદેશ બાબતો ઊભી થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. 2 જૂન પછી ગુરુ લગ્ન સ્થાનમાં ગોચર કરશે, જેનાથી તમારા વ્યક્તિત્વ, સ્વાસ્થ્ય અને જ્ઞાનમાં વધારો થશે. આનાથી જીવનમાં સકારાત્મકતા, નાણાકીય લાભ અને ભાગ્યમાં વધારો થશે. લગ્ન પણ શક્ય છે. ગુરુનું બીજું મુખ્ય ગોચર ઓક્ટોબરમાં થશે, જે આર્થિક રીતે ખૂબ જ શુભ રહેશે. વાત કરીએ શનિદેવની. શનિ આખા વર્ષ દરમિયાન 9મા ભાવમાં ભાગ્યના ભાવમાં રહેશે. તે સખત મહેનત પછી ભાગ્યનો સંપૂર્ણ સહયોગ અપાવશે. શનિની અસર હેઠળ આવક વધશે, હિંમત વધશે અને દુશ્મનોનો પરાજય થશે. બીજું કે ઉચ્ચ શિક્ષણ અથવા ધાર્મિક યાત્રાઓ શક્ય થશે. તમારા પિતા અને શિક્ષકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખજો. રાહુની વાત કરીએ. રાહુ 8મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. જીવનમાં અણધારી ઘટનાઓ, લાભ અથવા નુકસાન આવું બધું લાવી શકે છે. સંશોધન અને ગુપ્ત વિષયોમાં રસ વધશે. તમારા સ્વાસ્થ્ય, વાહન ચલાવવા અને તમારા સાસરીઓ સાથેના સંબંધો પર ખાસ ધ્યાન આપજો. અણધારી તકો આવી શકે છે, પરંતુ તમારા સ્વાસ્થ્યમાં વધઘટ થતી રહેશે. કેતુની વાત કરીએ તો છાયાગ્રહ કેતુ ધન અને વાણીના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ તમારી વાણી અને કૌટુંબિક સંપત્તિને અસર કરી શકે છે. બિનજરૂરી કૌટુંબિક વિવાદો ટાળવા માટે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત પડશે. સંપત્તિ એકઠી કરવામાં તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. કર્ક રાશિના કરિયર અને વ્યવસાયની વાત કરીએ. શરૂઆત કરીએ નોકરી પેશા જાતકોથી. તો 9મા ભાવમાં શનિનું ગોચર આવક સ્થાન, શક્તિ અને 6ઠા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યું છે. આ તમારા કામમાં અવરોધો દૂર કરશે. તે પગાર વધારો અથવા પ્રમોશન માટે પણ મજબૂત શક્યતાઓ ઊભી કરશે. જો કે સફળતા પ્રાપ્ત કરતા પહેલા તમારે દરેક કાર્યની કાળજીપૂર્વક તપાસ કરવી જરૂરી બનશે. વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો શનિના કારણે વ્યવસાય સંબંધિત મુસાફરી તમારા માટે ફાયદાકારક રહેશે. વર્ષની શરૂઆતથી મધ્ય સુધી 12મા ભાવમાં ગુરુ તમારા કામ અને વ્યવસાયને પણ ટેકો આપશે. ગુરુ સારો સોદો પણ અપાવી શકે છે. દુશ્મનોથી વાત કરીએ તો 9મા ભાવમાં શનિ 6ઠા ભાવમાં દ્રષ્ટિ કરશે.
જે તમને તમારા દુશ્મનોને હરાવવામાં મદદ કરશે. તેવી જ રીતે 12મા ભાવમાં ગુરુ પણ 6થા સ્થાનમાં દ્રષ્ટિ કરશે, જે તમને દુશ્મનોથી મુક્ત કરાવશે. 8મા ભાવમાં રાહુ અને બીજા ભાવમાં કેતુના કારણે કૌટુંબિક બાબતોમાં પડકારો ઊભા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. બિનજરૂરી મેલ વિદ્યા અને મંત્રતંત્ર કરવાનું ટાળો. ઈજાઓ અને અકસ્માતોથી સાવધાન રહો. જો કે 12મા ભાવમાં ગુરુની 9મી દ્રષ્ટિ રાહુથી તમારું રક્ષણ અવશ્ય કરશે. હવે વાત કરીએ કર્ક રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આર્થિક સ્થિતિ અને ધન લાભની. આવકના સ્ત્રોતોની વાત કરીએ તો શનિ તમારી કુંડળીમાં ભાગ્યસ્થાનમાં ગોચર કરી રહ્યા છે, જે આવકના સ્થાન ઉપર અસર કરે છે. તેવી જ રીતે ગુરુ વર્ષના શરૂઆતથી મધ્ય સુધી 12મા ભાવમાં હોવાથી આવકમાં વધારો થશે અને ખર્ચમાં પણ વધારો થશે. જો કે બંને મળી અને આવકનો સ્ત્રોત જાળવી રાખશે. જૂન પછી આવકમાં વધારો થશે. રોકાણની વાત કરીએ તો તમારે ઘરમાં રોકાણ કરવું જોઈએ. તમારે ક્યાંક નવું ઘર ખરીદવું જોઈએ. જો તમે આ કરી શકતા નથી તો તમારે હીરામાં રોકાણ કરી શકાય છે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે દારૂનું સેવન કરશો તો તમને નુકસાન થશે. ભાગ્યના સ્થાનમાં શનિ ઈચ્છિત પરિણામો આપશે નહીં. ઓછામાં ઓછું શનિવાર, અમાવસ્યા, પૂર્ણિમાઓ અને પવિત્ર દિવસોમાં તો ટાળવું જ જોઈએ. બીજું, જો તમે ગુરુના સારા પરિણામો ઈચ્છતા હો તો તમારે જૂઠું બોલવાનું કે અન્ય લોકોને ગેરમાર્ગે દોરવાનું પણ ટાળવું જોઈએ. પ્રેમ સંબંધો, બાળકો, પારિવારિક જીવન, આની વાત કરીએ તો કૌટુંબિક સુખ સર્વપ્રથમ જોઈ લઈએ તો બીજા ભાવમાં રાહુનું દ્રષ્ટિ, બીજા ભાવમાં કેતુનું ગોચર કૌટુંબિક સુખમાં સમસ્યાઓ અને સાસરીઓ સાથે મતભેદો ઉત્પન્ન કરી શકે છે. જો કે ગુરુનો ઉપાય તમને આનાથી બચાવી શકે છે. વૈવાહિક અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો 12મા ભાવમાં ગુરુ 5મા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યા છે, જે તમારા પ્રેમ સંબંધને નવી ઊંચાઈઓ ઉપર લઈ જશે. બાદમાં પ્રથમ ભાવમાં ગુરુ 7મા ભાવમાં દ્રષ્ટિ કરશે, જેનાથી તમારા લગ્ન જીવનને સુખી બનાવશે. આ કુંવારા લોકો માટે લગ્નની મજબૂત શક્યતાઓ ઊભી કરશે. સંતાનોની વાત કરીએ તો 5મા ભાવમાં ગુરુનો દ્રષ્ટિકોણ હોવાથી તમારા બાળકો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. બાળકો સંબંધિત સમસ્યાઓનું પણ નિરાકરણ આવશે. સાવચેતીની વાત કરીએ તો તમારે સારું વર્તન રાખવું જોઈએ. દરરોજ તમારા કપાળ પર કેસરનું તિલક લગાવવું જોઈએ અને દારૂ પીવાથી દૂર રહેવું જોઈએ. અંતમાં વાત કરીએ આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ સ્વાસ્થ્યથી. 9મા ભાવમાં શનિ તમને બીમારીથી મુક્ત કરવામાં મદદ કરશે. રાહુ તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ લાવી શકે છે. દારૂ અને માંસાહાર કરવાનું ટાળવું. ચાલવાની આદત અવશ્ય અપનાવવી જોઈએ. વાત કરીએ શિક્ષણની. 12મા ભાવમાં ગુરુનું ગોચર સરેરાશ પરિણામો આપશે, પરંતુ આ પછી જ્યારે ગુરુ પ્રથમ ભાવમાં ગોચર કરશે ત્યારે તમને સારા પરિણામો મળશે. સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે તમારે શનિ માટે ઉપાયો પણ કરવા જોઈએ અને મહેનત પણ કરવી જોઈએ. તમારા માટે ઉપાયોની વાત કરીએ તો તમારા કપાળ ઉપર કેસર અથવા ચંદનનું તિલક લગાવો અને દરરોજ રાત્રે તમારા પલંગ પાસે પાણીનું વાસણ મૂકો અને સવારે તેને અવશ્ય ફેંકી દો. સિંહ રાશિ વાર્ષિક રાશિફળ લાલ કિતાબ અનુસાર વર્ષ 2026. રાહુ પત્ની સાથે સંબંધો બગાડશે, ત્યારે કરો ગુરુના ઉપાય. મિત્રો, વર્ષ 2026 સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ સારું સાબિત થઈ શકે છે, પણ શરત એ છે કે તમારું આચરણ અને વ્યવહાર સારા બનેલા રહેવા જોઈએ. કારણ કે રાહુ અને કેતુનું ગોચર 7મા અને પ્રથમ ભાવમાં ચાલી રહ્યું છે, જે પરિસ્થિતિને બગાડવાનું કાર્ય કરી શકે છે. જો કે દેવગુરુ બૃહસ્પતિ 11મા અને 12મા ભાવના ગોચરને તમારા લડખડાતા જીવનને સાચવી શકે છે. બીજી બાજુ 8મા ભાવમાં શનિ શું કરશે તે ભવિષ્યમાં એક રહસ્ય છે. કુંડળીમાં ફક્ત ગુરુની સ્થિતિ અનુકૂળ છે. ચાલો હવે વિગતવાર જાણીએ વાર્ષિક રાશિફળ સિંહ રાશિ માટે લાલ કિતાબ શું કહે છે. સર્વપ્રથમ જોઈએ વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની સ્થિતિ અને ગોચર વિશે. સર્વપ્રથમ ગુરુ. વર્ષ 2026માં ગુરુ તમારા ડગમગતા જીવનને પુનર્જીવિત કરશે. ગુરુ જૂન સુધી લાભના 11મા ભાવમાં રહેશે, જેનાથી તમારી આવકમાં વધારો થશે. જૂનમાં ગુરુ 12મા ભાવમાં એટલે કે ખર્ચમાં વધારો કરશે, પરંતુ કૌટુંબિક સુખ, શત્રુઓથી મુક્તિ અને બોસ સાથેના સંબંધોમાં સુધારો લાવશે. ઓક્ટોબરમાં ગુરુ લગ્ન સ્થાનમાં પ્રવેશ કરશે, જેનાથી તમારી નાણાકીય પરિસ્થિતિ, સ્વાસ્થ્ય અને પ્રેમ સંબંધો અત્યંત શુભ બનશે. વાત કરીએ શનિદેવની. 8મા ભાવમાં હોવાથી શનિ તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે. જો તમે શનિ સાથે સંકળાયેલા નકારાત્મક કાર્યો ટાળો તો તે તમને સંપત્તિ ખરીદવાના અને જમીન સંબંધિત લાભો અપાવી શકે છે. વાત કરીએ રાહુની. રાહુ આખા વર્ષ દરમિયાન 7મા ભાવમાં હોવાથી તમારા લગ્ન જીવનમાં પડકારો લાવશે.
તમારી વાતચીતમાં સાવચેત રહો અને તમારા જીવનસાથી પાસેથી વધુ પડતી માંગણી કરવાનું ટાળો. કેતુની વાત કરીએ, કેતુ પ્રથમ ભાવમાં હોવાથી બિનજરૂરી ભય અને ચિંતા ઉત્પન્ન કરશે અને તમારા વર્તનને અસર કરી શકે છે. લાલ કિતાબ અનુસાર સિંહ રાશિનું કરિયર અને વ્યવસાય કેવા ચાલશે? શરૂઆત કરીએ નોકરીથી. તો ગુરુ જૂન સુધી લાભના 11મા ભાવમાં રહેશે, જેના કારણે આવકમાં સતત વધારો થશે. નોકરીમાં રહેલા લોકો માટે નવી તકો અને કરિયરમાં વૃદ્ધિની રાહ જોવાઈ રહી છે. 8મા ભાવમાં શનિ પણ અનુકૂળ કાર્યકારી પરિસ્થિતિ જાળવી રાખશે. જો કે 12મા ભાવમાં ગુરુ અને 7મા ભાવમાં રાહુને તમારા કામમાં સાવધાની રાખવાની જરૂરત પડશે. વ્યવસાયની વાત કરીએ તો 7મા ભાવમાં રાહુ ભાગીદારી વ્યવસાયોમાં મૂંઝવણ અને પડકારો ઉત્પન્ન કરશે, તેથી સાવધાની રાખવી જરૂરી છે. 8મા ભાવમાં શનિની દ્રષ્ટિ વ્યવસાય માટે શુભ છે અને વિદેશથી નફો શક્ય છે. 8મા ભાવમાં શનિ નાણાકીય શક્તિ અને છુપાયેલી સંપત્તિ પ્રદાન કરશે. જો કે જૂનમાં 12મા ભાવમાં ગુરુનું ગોચર ખર્ચમાં વધારો કરાવશે. શત્રુઓની વાત કરીએ તો 12મા ભાવમાં ગુરુ તમને દુશ્મનોથી મુક્ત કરશે. જો તમે તમારી વાણીમાં સંયમ રાખશો તો તમે બિનજરૂરી વિવાદોથી બચી શકશો, કારણ કે શનિ તમારા બીજા ભાવ વાણીના ભાવ ઉપર દૃષ્ટિ કરી રહ્યા છે. પડકારોની વાત કરીએ તો 7મા ભાવમાં રાહુ, પહેલા ભાવમાં કેતુ અને 8મા ભાવમાં શનિ કૌટુંબિક બાબતોમાં પડકારો ઉત્પન્ન કરી શકે છે, ઊભા કરી શકે છે. પરિવારનો કોઈ સભ્ય ગંભીર રીતે બીમાર પડી શકે છે, જેના માટે તમારા ધ્યાનની જરૂરત પડશે. તમારે તમારી પત્ની સાથે દલીલો કરવાનું ટાળવું જોઈએ. આ માટે તમારે ખૂબ જ સંયમ રાખવાની જરૂર પડશે. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આર્થિક સ્થિતિ અને ધનલાભની. આવકના સ્ત્રોતની વાત કરીએ તો ગુરુ વર્ષના મધ્ય સુધી તમારા આવકના સ્થાનમાં રહેશે, જેનાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જૂનમાં તે 12મા ભાવમાં ગોચર કરશે, જેના કારણે બિનજરૂરી ખર્ચ થશે. શનિ બીજા ભાવમાં દ્રષ્ટિ કરીને તમારી સંપત્તિમાં પણ વધારો કરી શકે છે. જો કે શનિના નકારાત્મક પ્રભાવો નહીં રહે. ટૂંકમાં તમારી નાણાકીય સ્થિતિ આખા વર્ષ દરમિયાન સારી રહેશે. રોકાણોની વાત કરીએ તો ઘર બનાવવાનું કે ખરીદવાનું ટાળો અને શેર બજારમાં સમજદારીપૂર્વક રોકાણ કરો. વર્ષ 2026માં જમીન કે પ્લોટમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે ઘર બનાવશો કે ખરીદશો અને કોઈ મોટી જુવાની આપશો તો તમારી નાણાકીય સ્થિતિ બગડશે. વધુમાં તમારે શનિના નકારાત્મક પ્રભાવોથી બચવું જોઈએ, કારણ કે શનિ 8મા ભાવમાં સ્થિત છે. હવે વાત કરીએ બાળકો અને પારિવારિક સંબંધ, પ્રેમ સંબંધોની. તો કૌટુંબિક સુખ વિશે જોઈએ તો રાહુ 7મા ભાવમાં અને કેતુ પ્રથમ ભાવમાં હોવાથી કૌટુંબિક સ્થિતિ સારી રહેશે નહીં. જો તમે તમારી પત્ની સાથે દલીલ કરો છો અથવા તમારા ભાઈ બહેનો સાથે લડો છો તો તમને નુકસાન થશે. જો કે ગુરુના ઉપાયોની મદદથી આને સુધારી શકાય છે. વૈવાહિક સંબંધો અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો 11મા ભાવમાં ગુરુ જૂન સુધી 5મા અને 7મા ભાવ પર દ્રષ્ટિ કરી અને રાહુના નકારાત્મક પ્રભાવોનો સામનો કરશે. જો કે પછી તમારે તમારા વૈવાહિક અને પ્રેમ સંબંધોને કાળજીપૂર્વક જાળવવા પડશે. જો કે ઓક્ટોબરમાં પ્રથમ ભાવમાં ગુરુ 7મા ભાવ પર દ્રષ્ટિ કરશે, જેનાથી તમારું લગ્ન જીવન સુખી થશે. અપરિણિત લોકો માટે લગ્નની પ્રબળ શક્યતાઓ પણ બનશે. બાળકોની વાત કરીએ તો 5મા ભાવમાં ગુરુનું દ્રષ્ટિ હોવાથી આ વર્ષ તમારા બાળકો સાથે સંબંધિત કોઈ પણ ચાલી રહેલી સમસ્યાનું નિરાકરણ આવશે. તમારા બાળકને સફળતા મળશે, જો કે તેને તમારી વધુ જરૂરત પડશે. તેથી તમારે તમારી જવાબદારીઓ સમજવાની અને તેના માટે સમય ફાળવવાની જરૂરત પડશે. સલાહની વાત કરીએ તો તમારે તમારા સંબંધોને નમ્ર અને સંયમિત રાખવા જોઈએ. ઉપરાંત એવું કંઈ કરવાનું ટાળવું જોઈએ જે કૌટુંબિક તકલીફોનું કારણ બને. વ્યસનોથી દૂર રહેવું શ્રેષ્ઠ રહેશે. અંતમાં વાત કરીએ સિંહ રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ સ્વાસ્થ્યથી. તો જૂન મહિનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે, કારણ કે 12મા ભાવમાં ગુરુ 6ઠા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. 8મા ભાવમાં શનિ ગંભીર બીમારીઓ, પાચન સમસ્યાઓ, સાંધા અને દાંતની સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી તમારે તમારા આહાર પર ખાસ ધ્યાન આપવાની જરૂરત પડશે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વાત કરીએ તો 11મા ભાવમાં ગુરુ તમારા શિક્ષણમાં લાભદાયી રહેશે. જો તમે હમણાં સખત મહેનત કરશો તો તમે વધુ સારા પરિણામો મેળવી શકો છો. આ માટે તમારે ગુરુના ઉપાયોનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ. ઉપાયોની વાત કરીએ તો તમારા કપાળ ઉપર હળદરનું તિલક લગાવો અને ફક્ત સારો સાત્વિક ખોરાક લેવાનું જ રાખો. કાળા, ઘેરા, વાદળી, લીલા અને ભૂરા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. કન્યા રાશિ લાલ કિતાબ અનુસાર વર્ષ 2026નું રાશિફળ. રાહુ જેને તારે તેને કોણ બારે? ગુરુથી જશો દૂર તો સમજો કિસ્મત થશે ચકનાચૂર. વર્ષ 2026 કન્યા રાશિવાળા માટે આ વર્ષ સારું સાબિત થઈ શકે છે. બસ શરત એ છે કે તેઓ કોઈ પણ રીતે શનિદેવને સાચવી લે, કારણ કે તમારી કુંડળીમાં શનિ 7મ ભાવમાં ગોચર કરવાના છે.
રાહુ અને કેતુ ક્રમશઃ છઠ્ઠા અને 12મા ભાવમાં ગોચર કરી અને થોડી ઘણી પરિસ્થિતિઓને બગાડી શકે છે, પરંતુ એકાદશ ભાવનો બૃહસ્પતિ આ બધાને શાંત રાખવાની ક્ષમતા ધરાવે છે. તમારી કુંડળીમાં બૃહસ્પતિ અને રાહુની પોઝિશન સ્ટ્રોંગ છે. તો ચાલો વિગતવાર જાણી લઈએ કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ વિસ્તારપૂર્વક. લાલ કિતાબ શું કહે છે? શરૂઆત કરીએ 4 મુખ્ય ગ્રહોની સ્થિતિ અને એના ગોચરથી. ગુરુની વાત કરીએ તો ગુરુ એ જૂન સુધી તમારા 10મા ભાવમાં રહેશે, જે બીજા, ચોથા અને છઠ્ઠા ભાવ પર દ્રષ્ટિ રાખશે. જો કે આ ગોચર દ્રષ્ટિકોણથી સકારાત્મક છે. 10મા ભાવમાં ગુરુ સ્થાપિત માનવામાં આવે છે, જે પિતૃદોષનું નિર્માણ કરે છે. જૂનમાં ગુરુ 11મા ભાવમાં પ્રવેશ કરશે. આ ગોચર તમારી નાણાકીય પરિસ્થિતિ અને સામાજિક જીવન બંને માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તે વિવાહિત જીવન, પ્રેમ સંબંધો અને બાળકો માટે પણ ફાયદાકારક છે. ગુરુનું બીજું ગોચર ઓક્ટોબરમાં થશે, જે દરમિયાન ગુરુ 12મા ભાવમાં પ્રવેશ કરશે. આ ચોક્કસપણે ખર્ચમાં વધારો કરશે, પરંતુ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ લાવશે. શનિની વાત કરીએ તો શનિ આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના 7મા ભાવમાં રહેશે. આ શનિ વૈવાહિક જીવન અને ભાગીદારીના વ્યવસાય પર નકારાત્મક અસર કરી શકે છે. તે કામ પર, સાથીદારો સાથેના સંબંધોમાં પણ તણાવ લાવી શકે છે. તે કોઈ પ્રકારની બીમારીનું કારણ પણ બની શકે છે. 7મા ભાવમાં શનિ મન અને હૃદયમાં ચિંતાની વિચિત્ર લાગણીઓ ઉત્પન્ન કરી શકે છે. જ્યારે આ સ્થિતિ સ્થિરતા લાવશે, ત્યારે ક્યારેક કામમાં વિલંબ અને અવરોધો પણ આવી શકે છે. રાહુની વાત કરીએ તો છાયાગ્રહ રાહુ તમારી કુંડળીના 6ઠા ભાવમાં છે. અહીં સ્થિત રાહુ દરેક સમસ્યા કે દુર્ભાગ્યને દૂર કરે છે. એવું કહેવાય છે કે રાહુ જેને નિર્દેશિત કરે છે તેને કોણ નુકસાન પહોંચાડી શકે? આ પ્રશ્નનો જવાબ છે કે ગુરુ તમને બચાવી શકે છે. આ સ્થિતિ તમારા કામ કે કરિયરમાં મતભેદ કે ગેરસમજણ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ રાહુ તમને તમારા વિરોધીઓને દૂર કરવામાં મદદ કરશે. કેતુની વાત કરીએ તો છાયાગ્રહ કેતુ 12મા ભાવમાં ગોચર કરશે. કોઈને ખબર નથી કે કેતુ અહીં શું કરશે, પરંતુ જો ગુરુનો સાથ મળે તો કેતુ વિદેશ યાત્રા અથવા વિદેશમાંથી લાભ પણ કરાવી શકે છે. જો રાહુ અને કેતુ તમારી કુંડળીમાં અશુભ હોય તો આ તમારા મનમાં બેચેની ઉત્પન્ન કરી શકે છે. તમારી જૂની મિલકતોનો નાશ થઈ શકે છે. તમને આંખની સમસ્યાનો અનુભવ થઈ શકે છે. તમને તમારા પેટની આસપાસ કોઈ રોગ અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો કે ગુરુનો સાથ મળે તો કેતુ શાંત રહેશે. વાત કરીએ કન્યા રાશિના જાતકો. લાલ કિતાબ અનુસાર વ્યવસાય અને કાર્યક્ષેત્રની નોકરીની. શરૂઆત કરીએ નોકરીથી. ગુરુ ગ્રહ જૂન સુધી 10મા ભાવમાં રહેવાથી કેટલાક પડકારો ઉત્પન્ન કરશે, પરંતુ 6ઠા ભાવમાં રાહુ તમારા કરિયરમાં પ્રગતિ લાવશે. તે બધા અવરોધો દૂર કરશે. પછી જ્યારે ગુરુ 11મા ભાવમાં જશે ત્યારે તમારા કરિયરમાં પ્રગતિ થશે. પગારમાં વધારો અથવા પ્રમોશનની શક્યતાઓ રહેશે. જો કે તમારે શનિથી સાવધાન રહેવાની જરૂરત છે. વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો 7મા ભાવમાં શનિનું ગોચર ભાગીદારી વ્યવસાયમાં પ્રગતિની ખાતરી આપતું નથી, પરંતુ 11મા ભાવમાં ગુરુ તમારા માર્ગને સરળ બનાવશે અને નફામાં વધારો કરશે. રાહુ વ્યવસાયમાં અવરોધો દૂર કરશે. કેતુ વિદેશ સંબંધિત વ્યવસાયમાં નોંધપાત્ર નફો લાવી શકે છે. શત્રુઓની વાત કરીએ તો 6ઠા ભાવમાં રાહુ તમારા બધા દુશ્મનો અને જીવનમાં અવરોધોને દૂર કરશે, પરંતુ શરત એ છે કે તમે રાહુના નકારાત્મક કાર્યોથી બચો અને ગુરુના રક્ષણ હેઠળ રહો. તમારી પત્ની સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાથી બચો. પડકારોની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન તમને 7મા ભાવમાં શનિ અને 12મા ભાવમાં કેતુ તરફથી પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ માટે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બનશે અને બધા સાથે સારું વર્તન પણ કરવું પડશે. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કન્યા રાશિની આર્થિક સ્થિતિ અને ધન લાભની. આવકના સ્ત્રોતની વાત કરીએ તો જૂન મહિનાથી શરૂ કરી અને આવક સ્થાનમાં ગુરુ તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે. રાહુ પણ આ બાબતમાં મદદ કરશે. તમને આવકનો અનેક સ્ત્રોતો દેખાવા લાગશે. તમે કર્જમાંથી મુક્ત થશો અને આખા વર્ષ દરમિયાન પૈસાનો સતત પ્રવાહ રહેશે. રોકાણની વાત કરીએ તો તમે સોના કે ચાંદીમાં રોકાણ કરી શકો છો. જો તમે શેર બજારમાં સમજદારીપૂર્વક રોકાણ કરો છો તો તમે ત્યાં પણ નફો કમાઈ શકો છો. જો કે ચાંદીમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે જુગાર, સટ્ટા અથવા વ્યાજખોરોના વ્યવસાયમાં રોકાણ કરો છો તો તમને શનિના કારણે નુકસાન થશે. આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કન્યા રાશિના પ્રેમ સંબંધો, સંતાન અને પારિવારિક જીવનની. કૌટુંબિક સુખની વાત કરીએ તો ગુરુ તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનાવી શકે છે, પરંતુ તમારે આ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરવા પડશે. રાહુ પણ આ બાબતમાં તમારો સાથ આપી શકે છે. વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો 7મા ભાવમાં રહેલો શનિ તમારા લગ્ન જીવનમાં પડકારો ઉત્પન્ન કરી શકે છે. જો કે જૂનમાં 11મા ભાવમાં રહેલો ગુરુ 5મા અને 7મા ભાવમાંથી ગોચર કરશે અને પરિસ્થિતિમાં સુધારો કરશે. જો કે વર્ષ પ્રેમ સંબંધો માટે સારું છે. જ્યારે ગુરુ 11મા અને પ્રથમ ભાવમાં ગોચર કરશે ત્યારે અપરિણિત લોકો માટે
લગ્નની મજબૂત શક્યતાઓ રહેશે, લગ્નના યોગ બનશે. બાળકોની વાત કરીએ તો જૂનમાં 5મા ભાવમાં રહેલા ગુરુનો દૃષ્ટિકોણ બાળક થવાની શક્યતા ઉત્પન્ન કરી રહ્યો છે અને તેના વિશેની તમારી ચિંતાઓ પણ દૂર થશે. જો કે તમારે શનિને ખુશ કરવા માટે પગલાં લેવાની જરૂર પડશે. સલાહની વાત કરીએ તો તમારે શનિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓથી દૂર રહેવું અને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરત છે. વધુમાં તમારે શુક્રવારે મહાલક્ષ્મી મંદિરમાં ખીર ચડાવવી જોઈએ. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કન્યા રાશિના આરોગ્ય અને શિક્ષણની. શરૂઆત કરીએ સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યથી. 6થા ભાવમાં રાહુનું ગોચર તમારા સ્વાસ્થ્યને સારું રાખશે. જૂનમાં રાહુ પણ ગુરુનો દૃષ્ટિકોણ કોઈ પણ બીમારીમાં સુધારો કરાવશે. જો કે જો રાહુ તમારા જન્મકુંડળીમાં શુભ હોય તો ચેપ અથવા છુપાયેલી બીમારીઓ થઈ શકે છે. શિક્ષણની વાત કરીએ તો તમારે જૂન સુધી સખત અભ્યાસ કરવાની અને તમારી કારકિર્દી પ્રત્યે ગંભીર રહેવાની જરૂરત પડશે, નહીં તો બેદરકારી નિષ્ફળતા તરફ દોરી શકે છે. જો કે જૂન પછી 11મા ભાવમાં ગુરુ તમારા શિક્ષણમાં તમને સાથ આપશે. ઉપાયોની વાત કરીએ તો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને બુધવારે ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરો. તુલા રાશિ માટે વર્ષ 2026 કેવું રહેશે? શું કહે છે લાલ કિતાબ? પંચમનો રાહુ આપશે સંતાનોને દુઃખ, એજ્યુકેશન પર લાગી શકે છે બ્રેક. મિત્રો, વર્ષ 2026 તુલા રાશિના જાતકો માટે શ્રેષ્ઠ અને કર્મપ્રધાન સાબિત થઈ શકે છે. તમારી કુંડળીમાં શનિ 6થા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે શત્રુ અને રોગોને નિયંત્રિત કરશે. રાહુ અને કેતુ 5મા અને 11મા ભાવમાં ગોચર કરી ધન, શિક્ષા, પ્રેમ સંબંધોમાં મોટી પરિસ્થિતિઓ બગાડી શકે છે. પણ એકાદશ ભાવનો બૃહસ્પતિ અને 6થા ભાવનો શનિ પરિસ્થિતિને સુધારી શકે છે. ચાલો હવે વિગતવાર જાણી લઈએ તુલા રાશિનું વાર્ષિક રાશિફળ લાલ કિતાબ અનુસાર. સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિ વિશે. ગુરુની વાત કરીએ તો ગુરુનું ગોચર 3 તબક્કામાં તમારા કરિયર, નફા અને ભાગ્યને મજબૂત બનાવશે. તે જૂન સુધી 9મા ભાવમાં, જે સારું નસીબ લાવશે. આ તમારા વ્યક્તિત્વ, નાના ભાઈ બહેનો સાથેના સંબંધો અને પ્રેમ, બાળકના સંબંધો ઉપર પણ સકારાત્મક અસર કરશે. જૂનથી ઓક્ટોબર સુધી 10મા ભાવમાં રહેશે, જે તમારી કરિયર અને કાર્યમાં તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને ઘરનું વાતાવરણ સુખદ રહેશે. મિલકત અથવા વાહન ખરીદવું શુભ રહેશે. ઓક્ટોબર પછી તે 11મા ભાવમાં ગોચર કરશે, જે નાણાકીય લાભ માટે ખૂબ જ શુભ સમય રહેશે. આ રોકાણો આવકના સ્ત્રોતો અને ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો કરશે. પ્રેમ સંબંધોને પણ સ્થિર બનાવશે. હવે વાત કરીએ શનિદેવની. શનિ આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના 6થા ભાવમાં રહેશે, જે રોગો, શત્રુઓ અને દેવાનું પ્રતિનિધિત્વ કરે છે. આ શનિ તમારા વિરોધીઓને શાંત કરશે અને બીમારીઓથી રાહત આપશે. આ ગોચર તમારા કરિયરમાં પ્રગતિ, તમારા વ્યાવસાયિક જીવનમાં સ્થિરતા અને રોકાણો લાવશે. જો કે તે તમારા શારીરિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે અને ઊંઘ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. રાહુની વાત કરીએ તો છાયા ગ્રહ રાહુ તમારી કુંડળીના 5મા ભાવમાં એટલે કે પ્રેમ, શિક્ષણ અને બાળકોના ભાવમાં રહેશે. આ સ્થિતિ શિક્ષણ, પ્રેમ અને બાળકોને સંબંધિત બાબતો પર નકારાત્મક અસર કરી શકે છે. આ સ્થિતિ તમારા માનસિક સ્વાસ્થ્ય અને તમારા પિતા સાથેના સંબંધો માટે પણ થોડી પડકારજનક બની શકે છે. જો કે જ્યારે 9મા અને 11મા ભાવમાં ગુરુની દ્રષ્ટિ 5મા ભાવ પર હોય છે, ત્યારે બધું સકારાત્મક રહેશે. કેતુની વાત કરીએ તો છાયા ગ્રહ કેતુ 11મા ભાવમાં એટલે કે લાભના ભાવમાં ગોચર કરશે. જો કેતુ અહીં અશુભ હોય તો વ્યક્તિને પેટ સમસ્યાઓ રહેશે. તેઓ હંમેશા ભવિષ્ય વિશે ચિંતિત રહેશે. જો કે 11મા ભાવમાં ગુરુ સાથે યુતિ હોવાથી કેતુનો પ્રભાવ પણ શુભ રહેશે. હવે જાણીએ લાલ કિતાબ અનુસાર તુલા રાશિના કરિયર અને વ્યવસાય વિશે. શરૂઆત કરીએ નોકરીથી. તો 9મા ભાવમાં ગુરુનું સ્થાન તમારા કામમાં પુષ્કળ ભાગ્ય લાવશે. 6થા ભાવમાં શનિ પણ આ બાબતોને તમને સાથ આપશે. જો કે જ્યારે ગુરુ 10મા ભાવમાં ગોચર કરે છે, ત્યારે કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. કામ પર પ્રમોશન અથવા વૃદ્ધિની શક્યતા ધ્યાનમાં લો. જો કે રાહુ અને કેતુ પરિસ્થિતિ બગાડે નહીં તેની કાળજી રાખજો. વાત કરીએ વ્યવસાયની. જો તમે જૂન સુધી તમારા વ્યવસાયમાં સખત મહેનત કરશો તો તમને ફળ મળશે. 9મા ભાવમાં ગુરુ જૂન સુધી તમારા નસીબને જીવંત રાખશે. તે પછી 10મા ભાવમાં કર્મના ભાવમાં ગુરુનું ગોચર અવરોધો ઉત્પન્ન કરી શકે છે. તેથી જૂન પહેલા બધું જ આયોજન કરીને પૂર્ણ કરવું વધુ સારું રહેશે. જો કે શનિ વ્યવસાયમાં અવરોધો દૂર કરશે. શત્રુઓની વાત કરીએ તો 6થા ભાવમાં શનિ તમારા બધા જ દુશ્મનો અને જીવનમાં આવતા અવરોધોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે તમારા કાર્યો સારા હોય તો. પડકારોની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન તમને 5મા ભાવમાં રાહુ, 11મા ભાવમાં કેતુ તેમજ 10મા ભાવમાં ગુરુ તરફથી પડકારોનો સામનો કરવો પડી શકે છે.
આ બધા પ્રેમ સંબંધો, શિક્ષણ અને બાળકો પર પ્રતિકૂળ અસર કરી શકે છે. હવે વાત કરીએ તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અને ધન લાભ વિશે. આવકના સ્ત્રોતની વાત કરીએ તો 9મા અને 11મા ભાવમાં ગુરુ આવકના બધા સ્ત્રોત ખોલશે. તમારી આર્થિક સ્થિતિ આખા વર્ષ દરમિયાન સારી રહેશે. તમારે ફક્ત બિનજરૂરી કર્જથી બચવાની અને સારા કર્મ જાળવી રાખવાની જરૂરત છે. રોકાણની વાત કરીએ તો તમારે ઘર અથવા ચાંદીમાં રોકાણ કરવું જોઈએ. જો તમે ઈચ્છો તો તમે જમીન પણ ખરીદી શકો છો. જો કે ઘર ખરીદવું તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે તમારા કામમાં બેદરકારી અને વિલંબથી નુકસાન થઈ શકે છે. તમારે કોઈ પણ કાર્ય અધૂરું છોડી દેવાનું ટાળવું જોઈએ અને આળસ કરવાનું તો બિલકુલ ટાળવું જોઈએ. હવે વાત કરીએ પ્રેમ, સંતાન અને પારિવારિક જીવનની. કૌટુંબિક જીવન અને કૌટુંબિક સુખની વાત કરીએ તો ગુરુ ગ્રહનો પ્રભાવ પરિવારમાં સુખ અને શાંતિ લાવશે. શુભ ઘટનાઓ પણ બનવાની શક્યતા છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા પણ નજીક છે. વૈવાહિક સંબંધો અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો ગુરુનું ગોચર લગ્ન જીવનમાં સુખ શાંતિ લાવશે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. પરંતુ જો તમે કોઈ સંબંધમાં છો તો આ વર્ષ પડકારજનક બની શકે છે. તમારા પ્રેમ સંબંધો વિશે ગંભીર અથવા સાવધાન રહેવું શ્રેષ્ઠ છે. બાળકોની વાત કરીએ તો તમે તમારા બાળકો વિશે ખૂબ ચિંતિત રહેશો અને તમારી જવાબદારીઓ વધશે. જો કે 9મા અને 11મા ભાવમાંથી 5મા ભાવ પર ગુરુની દ્રષ્ટિ સારા નસીબ પણ સાથે લાવશે. સલાહની વાત કરીએ તો તમારે રાહુની નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ અને તમારા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દારૂ, માંસ, ઈંડા અને વ્યભિચારથી દૂર રહેવું તમારા માટે ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ તુલા રાશિના આરોગ્ય અને શિક્ષણની. તો સ્વાસ્થ્યની શરૂઆતમાં વાત કરી લઈએ તો 6થા ભાવમાં શનિ હોવાથી કમરનો દુખાવો, શ્વાસની તકલીફ અને પેટ સંબંધિત બીમારીઓ તમને થઈ શકે છે. જો કે 10મા ભાવમાં ગુરુ આને રોકવાનો તમામ પ્રયત્ન કરશે. જો શનિ શુભ રહેશે તો તમે સ્વસ્થ પણ રહેશો. શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થીઓ જૂન સુધી સારો સમય રહેશે. ત્યારબાદ તેમણે સખત મહેનત કરવી પડશે. હમણાંથી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરવું એ વધુ સારું રહેશે. નહીં તો 5મા ભાવમાં રાહુ તેના અભ્યાસમાં અવરોધો લાવી શકે છે. અંતમાં વાત કરીએ ઉપાયોની તો વિદ્યાર્થીઓએ દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને દર્દીઓએ મંદિરમાં મધનું દાન કરવું જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ કિતાબ વર્ષ 2026નું વાર્ષિક રાશિફળ. પંચમનો શનિ આપશે કષ્ટ પણ ગુરુ કરશે તેનો ઈલાજ. મિત્રો, વર્ષ 2026 વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ ત્યારે સારું બનાવી શકાય છે જ્યારે તે અષ્ટમના બૃહસ્પતિ અને પંચમના શનિના ઉપાયો કરે. જો કે જૂનમાં ગુરુનો 9મ ભાવમાં ગોચર સારા પરિણામ આપશે. રાહુ અને કેતુ 4થા અને 10મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. ડિસેમ્બર સુધી આ ભાવોમાં જ તે રહેશે. જો ગુરુ તેમને સાથ આપશે તો બંને ગ્રહો શાંત રહેશે. કુંડળીમાં ગુરુની સ્થિતિ એકમાત્ર અનુકૂળ છે. ચાલો હવે વૃશ્ચિક રાશિના જાતકો માટે વિસ્તારપૂર્વક જાણી લઈએ રાશિફળ. સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026માં 4 મુખ્ય ગ્રહોની ગોચર સ્થિતિ કેવી રહેશે. સર્વપ્રથમ ગુરુ જૂન સુધી 8મા ભાવમાં, સ્વાસ્થ્ય, છુપાયેલા ધન અને અકસ્માતોના સ્થાનમાં. ગુરુ ગ્રહ વિરાજમાન થશે અને અણધાર્યા લાભ થઈ શકે છે, પરંતુ તે સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. જૂનથી ઓક્ટોબર દરમિયાન 9મા ભાવમાં ગોચર કરશે, જે નસીબમાં સુધારો કરાવશે અને નોકરી અને વ્યવસાયમાં લાભ લાવશે. ઓક્ટોબર પછી 10મ ભાવમાં પ્રવેશ કરવાથી તે તમારા કરિયરમાં સખત મહેનત અને સફળતા લાવશે. જો કે શાપિત હોવાને કારણે 10મ ભાવમાં ગુરુ માટે ઉપાયો કરવાનું ભૂલશો નહીં. શનિની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન 5મ ભાવમાં બાળકો, શિક્ષણ અને પ્રેમના ભાવમાં રહેશે. આ સ્થિતિ શિક્ષણમાં અવરોધો, પ્રેમ સંબંધોમાં પડકારો અને બાળકો સંબંધિત બાબતોમાં ગંભીરતાની જરૂરત ઊભી કરશે. શનિનો પ્રભાવ લગ્ન, આવક અને પરિવારમાં શિસ્ત જાળવવામાં પણ ભાર મૂકશે. અહીં શનિની સ્થિતિ તમને આળસુ અને શારીરિક રીતે નબળા બનાવી શકે છે. તમારા વર્તનમાં થોડું કપટ આવી શકે છે, પરંતુ ગુરુના પ્રભાવને કારણે બધું સારું થઈ જશે. વાત કરીએ રાહુ. રાહુ આખું વર્ષ તમારી કુંડળીના 4થા ભાવમાં રહેશે. 4થ ભાવમાં ગોચર પરિવારમાં સામંજસ્યની કમીને કારણે સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખર્ચા વધશે, ખાસ કરીને મોંઘી વસ્તુઓ ઉપર. જો કે લાલ કિતાબ અનુસાર રાહુ અહીં શાંત રહે છે, જેના કારણે રોકાણમાં લાભ થઈ શકે છે અથવા જીવનમાં સકારાત્મક પરિવર્તનની તકો મળી શકે છે. રાહુ બેરોજગારની બાબતોમાં રાહત આપે છે અને ભાગીદારી વ્યવસાયમાં અહીં વિરાજમાન રાહુ સકારાત્મક પરિણામો પણ આપી શકે છે. વાત કરીએ કેતુની. 10મ ભાવમાં કેતુની ઉપસ્થિતિ તમારા કરિયરમાં અણધારી અથવા અસામાન્ય સફળતા લાવી શકે છે.
ખાસ કરીને એ ક્ષેત્રોમાં જે ગુપ્ત વિદ્યા, ઊંડાણપૂર્વક સંશોધન, લેખન, કલા, આધ્યાત્મિકતા, ઉપચાર, ગુપ્ત વિજ્ઞાન અથવા વિદેશી બાબતો સંબંધિત ક્ષેત્રોમાં સંકળાયેલ હોય. જો કે દશમ ભાવમાં કેતુ તમને ઓફિસના કામ પ્રત્યે પણ ઉદાસીન બનાવી શકે છે, જે નિષ્ફળતા તરફ દોરી શકે છે. તમારા પિતા અથવા બોસ જેવા ઉપરી અધિકારીઓ સાથે ભાવનાત્મક અંતર અથવા વૈચારિક મતભેદો ઊભા થઈ શકે છે. જ્યારે પણ તમે સારા કાર્ય માટે પ્રયત્ન કરો છો ત્યારે કેટલાક અવરોધો આવી શકે છે, માટે કાળજીપૂર્વક અને વાહન ચલાવતી વખતે સાવધાન રહો. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોનું લાલ કિતાબ અનુસાર કરિયર અને વ્યવસાય, નોકરી વિશે. શરૂઆત કરીએ નોકરીથી. તો ગુરુ તમારા કામમાં કોઈ અવરોધો નહીં લાવે, પરંતુ દશમ ભાવમાં કેતુ તમને બેદરકાર બનાવી શકે છે, જે ખરાબ સંકેત છે. સલાહ તમને છે કે જો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે 4 ગણી ઝડપથી પ્રગતિ કરશો અને સારો પગાર પણ મેળવશો. વ્યવસાયની વાત કરીએ તો કેતુ તમારા કર્મ ભાવમાં, શનિ 5મા ભાવમાં અને ગુરુ 8મા ભાવમાં જૂન સુધી છે. આનો અર્થ એ છે કે તમારે જૂન સુધી તમારા વ્યવસાય પર ખાસ ધ્યાન આપવાની જરૂરત છે. જો તમે કામ પર સખત મહેનત કરશો તો જ આવક વધશે. જૂનથી 9મા ભાવમાં ગુરુ બધું સંભાળી લેશે. દુશ્મનોની વાત કરીએ, જ્યારે તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે પરેશાન કરશે નહીં તો પણ તમે જ તમારા પર હુમલો કરશો. તમારે આનાથી સાવધાન રહેવાની જરૂરત પડશે. દશમ ભાવમાં ગુરુ 6થા ભાવમાં દ્રષ્ટિ રાખીને બધું તમારા પક્ષમાં કરશે. પડકારોની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન તમારે 5મા ભાવમાં શનિ અને 4થા ભાવમાં રાહુના નકારાત્મક પ્રભાવથી સાવધાન રહેવું જરૂરી છે. તમારું વર્તન પોતે જ એક મહત્વપૂર્ણ પડકાર ઊભો કરી શકે છે. તમારે તમારા બાળકો પ્રત્યે ગંભીર અને જવાબદારી રહેવાની જરૂરત છે. કામ પર બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ આર્થિક સ્થિતિ અને ધન લાભની. સર્વપ્રથમ જોઈએ આવકનો સ્ત્રોત. 8મા ભાવમાં ગુરુ પિતૃ સંપત્તિમાંથી લાભ લાવી શકે છે. 9મા ભાવમાં ગુરુ તમારા કામ કે વ્યવસાયમાં આવકના સ્ત્રોત વધારી શકે છે અથવા તમારા નાણાકીય પ્રભાવને જાળવી શકે છે. જો કે 5મા ભાવમાં શનિ અને 4થા ભાવમાં રાહુ એ નોંધપાત્ર ખર્ચ તરફ દોરી શકે છે, તેથી તમારે સાવધાની સાથે આગળ વધવું જોઈએ. રોકાણની વાત કરીએ તો તમારે સોના કે જમીનમાં રોકાણ કરવું જોઈએ. જો કે તમારે શેર બજારમાં જોખમ લેવાનું ટાળવું જોઈએ. થોડી જમીન ખરીદવી પણ વધુ સારું રહેશે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે તમારા કામમાં બેદરકાર રહેશો અને તમારા બોસ સાથે દલીલ કરશો તો તમે તમારી નોકરી ગુમાવી શકો છો. જો તમે ઉદ્યોગપતિ છો તો તમને નુકસાન થઈ શકે છે. જો તમે તમારા માતા પિતા સાથે ખરાબ સંબંધ જાળવી રાખશો તો તમને નુકસાન થશે. હવે વાત કરીએ પ્રેમ સંબંધ અને સંતાન તેમજ પારિવારિક જીવનની. શરૂઆત કરીએ કૌટુંબિક સુખથી. તો રાહુ 4થા ભાવમાં રહેશે અને 8મા ભાવમાં ગુરુ જૂન સુધી તેની ઉપર દ્રષ્ટિ રાખશે. આ તમારા પરિવારમાં સુખ અને શાંતિ લાવશે અને તમે વૈભવી વસ્તુઓ પર ખર્ચ કરશો. 10મા ભાવમાં ગુરુ રાહુને શાંત કરશે. એકંદરે ઘરનું વાતાવરણ તમારા વર્તન પર નિર્ભર કરશે. તમારે તમારા માતા પિતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે. વૈવાહિક અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો વૈવાહિક જીવન મિશ્ર વર્ષ રહેશે. ભલે તમારા જીવનસાથી દરેક પ્રસંગે તમને ટેકો આપશે, પરંતુ તમે આને ગેરસમજ કરી શકો છો. બીજી બાજુ 5મા ભાવમાં શનિ તમારા પ્રેમ સંબંધોમાં ખટાશ લાવી શકે છે, જેનાથી મતભેદ થઈ શકે છે. તમારા પ્રેમ સંબંધો વિશે ગંભીર અથવા સાવધાન રહેવું વધુ સારું રહેશે. બાળકોની વાત કરીએ તો 5મા ભાવમાં શનિ તમારા બાળકો માટે સમસ્યાઓનું કારણ બની શકે છે, જે તેમના શિક્ષણમાં અવરોધો લાવી શકે છે. તેથી આ અંગે ગંભીર રહેવું અને યોગ્ય પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે 9મા ભાવમાં ગુરુનો પ્રભાવ પરિસ્થિતિને બદલી શકે છે. સાવધાનીની વાત કરીએ તો તમારે શનિના નકારાત્મક કાર્યોથી દૂર રહેવું જોઈએ અને તમારા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારે રાહુ માટે ઉપાયો પણ કરવા જોઈએ. તમારા વર્તન અને કાર્યો પ્રત્યે ગંભીર રહેવું શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો અભ્યાસ અને આરોગ્યની. સ્વાસ્થ્યની વાત કરીએ તો 4થા ભાવમાં રાહુ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. રાહુ છાતીમાં ચેપનું કારણ બની શકે છે અથવા અને 8મા ભાવમાં ગુરુ પેટની સમસ્યાનું કારણ બની શકે છે. તમારે ચેપ અટકાવવા અને સારી સ્વસ્થતા જાળવવા પગલાં લેવા જરૂરી છે. શિક્ષણની વાત કરીએ તો 5મા ભાવમાં શનિ અને રાહુ પ્રાથમિક માધ્યમિક શિક્ષણમાં કેટલાક અવરોધો ઉત્પન્ન કરી શકે છે. તમારે તમારા અભ્યાસ માટે સખત મહેનત કરવાની જરૂર પડશે, પરંતુ બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. ઉપાયોની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને મંદિરમાં પીળી વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ. ધન રાશિના જાતકો માટે વર્ષ 2026 લાલ કિતાબ અનુસાર વાર્ષિક રાશિફળ. વર્ષ 2026માં ધનુ રાશિ
જો ચતુર્થ ભાવના શનિને કાબૂમાં કરી લે તો આખું વર્ષ તેના માટે સારું સાબિત થઈ શકે છે, કારણ કે બાકી બધા ગ્રહોની પોઝિટિવ સ્ટ્રોંગ છે. ગુરુ જૂન સુધી 7મા ભાવમાં રહેશે, ત્યારબાદ તે 8મા ભાવમાં અને પછી 9મા ભાવમાં ગોચર કરશે. રાહુ 3જા ભાવમાં છે, જે બહાદુરીનું પ્રતિનિધિત્વ કરે છે, અને કેતુ 9મા ભાવમાં છે, જે ન્યાયપણાને દર્શાવે છે. ચાલો હવે ધનુ રાશિના વાર્ષિક રાશિફળને વિસ્તારપૂર્વક જોઈ લઈએ. સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026માં 4 મુખ્ય ગ્રહોની ગોચર સ્થિતિ વિશે. શરૂઆત કરીએ ગુરુથી. તો ગુરુ વર્ષ 2026માં જૂન સુધી 7મા ભાવમાં રહેશે, જે વૈવાહિક સુખ, ભાગીદારીથી લાભ, સંપત્તિ સંચય અને શાંતિ લાવશે. આ પછી ગુરુ 8મા ભાવમાં ગોચર કરશે, જે પૂર્વજોની મિલકતમાંથી અણધાર્યા લાભો પણ સમસ્યાઓ પણ લાવી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા અણધાર્યા ખર્ચાઓ પણ ઉદ્ભવી શકે છે. પછી ઓક્ટોબરમાં ગુરુ 9મા ભાવમાં ભાગ્યના ભાવમાં ગોચર કરશે. 9મા ભાવમાં ગુરુનો પ્રવેશ અત્યંત શુભ માનવામાં આવે છે, જે ભાગ્યમાં વધારો, પિતા તરફથી સહયોગ, ધાર્મિક વલણ અને દૈવી આશીર્વાદ લાવે છે. આ પ્રેમ સંબંધોમાં મીઠાશ વધારશે અને બાળકો તરફથી ખુશીઓ પણ લાવશે. હવે જોઈ લઈએ શનિ ગ્રહ વિશે. શનિ આખા વર્ષ દરમિયાન મીન રાશિમાં રહેશે અને ધનુ રાશિથી 4થા ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન શનિની દૈયા ધનુ રાશિ પર અસર કરશે. જો કે લાલ કિતાબ 7.5 કે દૈયાને ઓળખતા નથી. 4થા ભાવમાં શનિ સુખમાં ઘટાડો, પરિવાર અથવા નિવાસસ્થાનમાં પરિવર્તન અને માતાના સ્વાસ્થ્યમાં બગાડ લાવી શકે છે. આ વ્યક્તિને જીવનની કઠોર વાસ્તવિકતાઓથી વાકેફ કરાવે છે. રાહુની વાત કરીએ તો રાહુ હાલમાં તમારી કુંડળીમાં 3જા ભાવમાં સ્થિત છે. 3જા ભાવમાં રાહુ હિંમત, નાના ભાઈ બહેનો સાથે જોડાણ, પ્રવાસીઓ તરફથી લાભ અને માનસિક તણાવમાં ઘટાડો લાવે છે. આ સ્થિતિ તમારા આધ્યાત્મિક હિતો, મુસાફરી, નાણાકીય લાભ અને વ્યવસાય માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. મહત્વપૂર્ણ વાત એ છે કે હિંમતનો ગ્રહ રાહુ તમારી સાથે જે કંઈ થવાનું છે તેનો અંદાજ લગાવવામાં તમને મદદ કરશે. આનો અર્થ એ છે કે તે તમારી અંતઃપ્રેરણાને વધારશે. વાત કરીએ કેતુની. કેતુ હાલમાં ધનુ રાશિથી 9મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. 9મા ભાવમાં કેતુ ભાગ્ય અને ધર્મ અને પિતૃનું ઘર છે. ભાગ્યમાં અણધારી વૃદ્ધિ અને આધ્યાત્મિક બાબતોમાં રસ લાવે છે, પરંતુ તે તમારા પિતા અથવા ગુરુથી વૈચારિક અંતર પણ બનાવી શકે છે. તમે કેટલાક લોકો સાથે ખરાબ વર્તન ધરાવતા મિત્રતા પણ કરી શકો છો, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ ધનુ રાશિના કરિયર અને વ્યવસાયની. શરૂઆત કરીએ નોકરીથી. ગુરુ અને રાહુ તમારી નોકરીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરશે. તમને તમારી મહેનતનું શ્રેય ચોક્કસ મળશે. પગારમાં વધારો અને પ્રમોશનની શક્યતા છે. વધુમાં તમે તમારી નોકરીની બહારના અન્ય કાર્યો પણ કરી શકશો. વ્યવસાયની વાત કરીએ તો રાહુના 3જા ભાવમાં હોવાથી તમારું પરાક્રમ અને સાહસ ચરમ પર રહેશે. આ તમને વ્યવસાયમાં જોખમ લેવા અને નવા ક્ષેત્રોમાં મુસાફરી કરવા માટે પ્રેરણા આપશે, જેનાથી નફો થશે. 7મા ભાવમાં ગુરુ ભાગીદારી વ્યવસાયોમાં ખાસ લાભ લાવશે. તમારા પૈસાનો પ્રવાહ વધશે. શત્રુઓની વાત કરીએ તો બહાદુરીની નિશાની રાહુને કારણે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં, પરંતુ તમારે તમારા ખુદના દુશ્મન બનીને અવરોધો ઊભા ન કરવા જોઈએ અને એ વાતની કાળજી પણ રાખવી જોઈએ. પડકારની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન શનિ 4થા ભાવમાં હોવાને કારણે તમને કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારે શનિને ખુશ કરવા માટે ઉપાયો કરવા જોઈએ. હવે વાત કરીએ ધનુ રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આર્થિક સ્થિતિ અને ધન લાભની. આવકનો સ્ત્રોત જોઈએ તો 7મા ભાવમાં ગુરુ હોવાથી વર્ષની શરૂઆત નાણાકીય સ્થિરતા સાથે થશે. ત્યારબાદ જૂનથી ઓક્ટોબર સુધી 8મા ભાવમાં ગુરુ તમને પૈતૃક મિલકત, વીમા અથવા અણધાર્યા નાણાકીય લાભ દ્વારા લાભ અપાવી શકે છે, પરંતુ તે બિનજરૂરી ખર્ચમાં પણ વધારો કરશે. જૂન પહેલા તમારે તમારા ખર્ચો ઉપર નિયંત્રણ રાખી અને પૈસા બચાવવાની ટેવ કેળવવાની જરૂર પડશે. જો કે રાહુનો પ્રભાવ આ વર્ષ નાણાકીય લાભ અને વ્યવસાય માટે ખૂબ જ અનુકૂળ બનાવશે. રોકાણની વાત કરીએ તો ગોલ્ડ કે જમીન કે મકાન ખરીદી શકો છો, પણ સૌથી સારું રહેશે મકાનની ખરીદી. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે તમારા પરિવાર અને બધાના આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો આર્થિક હાલત ખરાબ થશે અને તમે હોસ્પિટલના જ ફેરા ફરતા રહેશો. તેથી શનિ અને ગુરુના ઉપાય જરૂરથી કરો અને વધારે પડતી બહાદુરી ન બતાવો. હવે વાત કરીએ પ્રેમ સંબંધ, સંતાન અને પારિવારિક જીવનની. કૌટુંબિક સુખની વાત કરીએ તો જ્યાં સુધી ગુરુ 7મા ભાવમાં રહેશે ત્યાં સુધી તમે કૌટુંબિક સુખનો આનંદ માણશો, પરંતુ 4થા ભાવમાં શનિ હોવાને કારણે પરિવારમાં ક્યારેક સંકટના વાદળો રહેશે. આ વાદળોને દૂર કરવા માટે પગલાં લેવાનું ભૂલશો નહીં.
તમે તમારા પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જશો. ચોથા ભાવમાં શનિ તમારી માતાના સ્વાસ્થ્યને અસર કરી શકે છે, તેથી સાવચેત રહો. ત્રીજા ભાવમાં રાહુ હોવાને કારણે તમે તમારા નાના ભાઈ બહેનો સાથે બંધન વિકસાવશો અને તેમનાથી લાભ મેળવશો. વૈવાહિક અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો સાતમા ભાવમાં ગુરુ તમારા વૈવાહિક જીવનને મજબૂત બનાવશે. જે લોકો કુંવારા તેમના લગ્ન થશે, પ્રેમ સંબંધો પણ મધુર બનશે. તમારા જીવન સાથી સાથે લાંબી મુસાફરીની શક્યતાઓ પણ રહેશે. બાળકોની વાત કરીએ તો તમે તમારા બાળકો સાથે આનંદ માણશો. તેમની બધી મુશ્કેલીઓ દૂર થશે. જો કે તમારી જવાબદારીઓ પણ વધશે. વર્ષ 2026નું રાશિફળ તમને તમારા બાળકોના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે. સલાહની વાત કરીએ તો શનિના કારણે તમારે નકારાત્મક કાર્યોથી દૂર રહેવાની જરૂરત છે અને કૌટુંબિક સંકટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત પડશે. આ માટે તમારે ખાસ પગલાં લેવા જોઈએ. અંતમાં વાત કરીએ ધનુ રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આરોગ્ય અને અભ્યાસની. સ્વાસ્થ્યની વાત કરીએ તો આઠમા ભાવમાં ગુરુ સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા અજાણી બીમારીઓનું કારણ બની શકે છે. જો કે રાહુ માનસિક તણાવ ઘટાડશે, જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. શિક્ષણની વાત કરીએ, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો તમારે ખૂબ મહેનત કરવી પડશે. ભલે તમે શાળામાં સફળ થશો, પણ કોલેજ અને ઉચ્ચ શિક્ષણ માટે તમારે સખત મહેનત કરવી પડશે. ઉપાયોની વાત કરીએ તો સ્વાસ્થ્ય માટે ગુરુના ઉપાયો, અભ્યાસ માટે રાહુના ઉપાયોનું પાલન કરો. તમારા અભ્યાસ વિસ્તારને સ્વસ્થ રાખવા અને ત્યાં દેવી સરસ્વતી અથવા પોપટનું ચિત્ર મૂકવાની અમે તમને ભલામણ કરીએ છીએ. મકર રાશિ વર્ષ 2026 લાલ કિતાબ અનુસાર વાર્ષિક રાશિફળ. રાહુ અને કેતુની સમજો ચાલ તો જ થશો ખુશહાલ. મિત્રો, વર્ષ 2026 મકર રાશિના લોકો બીજા રાહુ અને 10મા કેતુના પ્રભાવથી બચી જાય તો આખું વર્ષ અનુકૂળ રહેશે. જો કે જ્યારે ગુરુ 6થા ભાવથી 7મા ભાવમાં ગોચર કરશે ત્યારે પરિસ્થિતિમાં સુધારો થશે. જો તમે યોગ્ય દિશામાં ખંતપૂર્વક કામ કરો તો 3જા ભાવમાં શનિ હજુ પણ સકારાત્મક પરિણામો આપી શકે છે. ચાલો હવે વિગતવાર જાણીએ મકર રાશિનું વાર્ષિક રાશિફળ વિસ્તારપૂર્વક શું કહે છે લાલ કિતાબ. સર્વપ્રથમ જોઈ લઈએ મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિ વિશે. સર્વપ્રથમ વાત કરીશું ગુરુની કે ગુરુ આ વર્ષમાં તમને કેવા પરિણામો આપશે. જાન્યુઆરીથી મે સુધી ગુરુ 6થા ભાવમાં રહેશે, જેના કારણે કામનો બોજ, જવાબદારી, બીમારી અને દુશ્મનોનો સક્રિયતામાં વધારો થશે. આ સમય દરમિયાન પેટ કે લીવરની સમસ્યાઓ શક્ય છે અને ઉધાર લેવાનું અશુભ રહેશે. જૂનથી ઓગસ્ટ સુધી ગુરુ 7મા ભાવમાં પ્રવેશ કરશે, જેનાથી લગ્ન, વૈવાહિક જીવન, ભાગીદારી અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ઓક્ટોબર પછી ગુરુનું 8મા ભાવમાં પ્રવેશ કરવાથી સ્વાસ્થ્ય સંભાળવાની જરૂરત પડશે, પરંતુ આ ગોચર પૂર્વજોની મિલકત, વીમા અથવા સાસરિયા પક્ષમાંથી અણધાર્યા નાણાકીય લાભ લાવી શકે છે. હવે વાત કરીએ શનિદેવની. શનિ આખા વર્ષ દરમિયાન 3જા ભાવમાં રહેશે. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો કરશે. સફળતામાં વિલંબ થશે, પરંતુ તે સખત મહેનતનું ફળ સુનિશ્ચિત કરશે. નાના ભાઈ બહેનો સાથે સંબંધિત જવાબદારીઓ વધી શકે છે. શનિના પ્રભાવને કારણે શિક્ષણ, પ્રેમ, બાળકો, વૈવાહિક જીવનના કેટલાક પાસાઓ પર નકારાત્મક અસર પડી શકે છે, તેથી સાવચેત રહો. રાહુ. બીજા ભાવમાં રહેલો રાહુ ધન એકઠું કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર રહી શકે છે અને વધુ પડતો લાભ કે નુકસાન થવાનું જોખમ રહેલું છે. કોઈ પણ પ્રકારનો ઓનલાઈન દગો પણ શક્ય છે. રાહુનો પ્રભાવ તમારી વાણીને કઠોર અથવા મૂંઝવણભરી બનાવી શકે છે, જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. મોઢાના રોગ, આંખની સમસ્યાઓ અથવા દૃષ્ટિ ગુમાવવાની શક્યતા છે, તેથી તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. વાત કરીએ કેતુની. 8મા ભાવમાં કેતુ સંશોધન, જ્યોતિષ તંત્ર અથવા ગુપ્ત વિજ્ઞાનમાં તમારી રુચિ વધારશે, જેના કારણે સમયનો બગાડ થશે. આ ગોચર પૂર્વજોની મિલકત અથવા વારસા સંબંધિત બાબતોમાં અચાનક પરિવર્તન લાવી શકે છે અને વીમા, પેન્શન જેવા પરોક્ષ સ્ત્રોતમાંથી લાભ મળશે, પરંતુ આ માટે સખત મહેનત જરૂરી છે. જનનાંગ સમસ્યાઓ પણ શક્ય છે. અકસ્માતો ટાળવા માટે વાહન ચલાવતી વખતે કાળજી રાખવી. હવે વાત કરીશું મકર રાશિના જાતકો કરિયર અને વ્યવસાય, નોકરી વગેરેની. શરૂઆત કરીએ નોકરીથી. વર્ષની શરૂઆતમાં 6થા ભાવમાં ગુરુ નોકરી શોધનારાઓ માટે વધુ કામ અને જવાબદારીઓ ઊભી કરી શકે છે. તમારી મહેનત તમને તમારા દુશ્મનોને દૂર કરવામાં મદદ કરશે અને કોર્ટ કેસોનો ઉકેલ પણ આવશે. ટૂંકી યાત્રાઓ તમારા કરિયર માટે ફાયદાકારક બની શકે છે. જો કે 7મા ભાવમાં ગુરુ અને 3જા ભાવમાં શનિ દરેક બાબતોમાં વ્યવસ્થા લાવશે. વાત કરીએ વ્યવસાયની.
સાતમા ભાવમાં ગુરુ વ્યાવસાયિક ભાગીદારો તરફથી સહયોગ અને નવી અને નફાકારક નવીનતાઓ લાવશે. ભાગીદારી બની શકે છે જે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે. તમારા પ્રયત્નોમાં સફળતા વિલંબ થશે પરંતુ કાયમી રહેશે. વાત કરીએ શત્રુઓની. છઠ્ઠા ભાવમાં ગુરુ અને બીજા ભાવમાં રાહુ ઘણા છુપા દુશ્મનો બનાવશે. જોકે ત્રીજા ભાવમાં શનિ તમારી હિંમત અને બહાદુરીમાં વધારો કરશે જે તમને તમારા દુશ્મનોને હરાવવામાં મદદ કરશે. કયા ક્ષેત્રોથી પડકાર છે તો તમારા બીજા ભાવના રાહુ અને અષ્ટમ ભાવમાં કેતુના કારણે પારિવારિક પરેશાનીઓ ઉઠાવવી પડી શકે છે. તમારે તેના ઉપાય અવશ્ય કરવા જોઈએ. હવે વાત કરીએ મકર રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આર્થિક સ્થિતિ અને ધન લાભની. શરૂઆત કરીએ આવકના સ્ત્રોતથી. તો જૂનથી સાતમા ભાવમાં ગુરુના ગોચરને કારણે આર્થિક સ્થિરતા આવી શકે છે. પછી આઠમા ભાવમાં ગુરુના જૂનથી ઓક્ટોબર સુધી તમારી પૈતૃક સંપત્તિમાં વીમો કે અચાનક ધન લાભના માધ્યમથી લાભ આપી શકે છે. પણ આ સાથે જ ફાલતુના ખર્ચ પણ વધશે. તમારે જૂન પહેલા જ ખર્ચ પર કાબુ રાખવા અને ધન એકત્રિત કરવાની આદત બનાવી લેવી પડશે. ધન ભાવમાં રાહુ છે જે લાભ અને નુકસાન બંને કામ કરી શકે છે. રોકાણની વાત કરીએ તો તમારે ચાંદીમાં રોકાણ કરવું કે પછી કોઈ ફ્લેટ ખરીદવા જોઈએ. તમે બંને જ કામ કરી શકો છો. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે તમારા પરિવાર અને ધન સંપત્તિ પર ધ્યાન નહીં આપો તો નુકસાન ઉઠાવી શકો છો. તમારે રાહુ અને કેતુના ઉપાય કરવા જોઈએ. હવે વાત કરીએ મકર રાશિના જાતકો પ્રેમ સંબંધ સંતાન અને પારિવારિક જીવનની. શરૂઆત કરીએ પરિવાર સુખથી. રાહુના દ્વિતીય ભાવમાં હોવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે ભ્રમ અને મતભેદ વધી શકે છે. તમારી વાણી કઠોર કે અત્યાધિક મીઠું મરચું ભભરાવીને બોલનારી બની શકે છે જેનાથી સંબંધો પ્રભાવિત થશે. કેટલાક જાતકોને પરિવારથી દૂર રહેવું પડી શકે છે. જો કે ત્રીજા ભાવમાં શનિ નાના ભાઈ બહેનો સાથે સંબંધિત મામલાઓમાં જવાબદારી વધારશે. વાત કરીએ દાંપત્ય અને પ્રેમ સંબંધોની. વિવાહ અને દાંપત્ય જીવન માટે જૂનથી ઓક્ટોબરનો સમય સર્વશ્રેષ્ઠ છે. કુંવારા લોકોના લગ્નના પ્રબળ યોગ પણ બનશે. દાંપત્ય જીવનમાં મધુરતા, પરસ્પર સમજણ અને ખુશાલી આવશે. જો કે ત્રીજા ભાવના શનિની દ્રષ્ટિ પંચમ ભાવ પર છે જેનાથી પ્રેમ સંબંધોમાં ગંભીરતા કે સતર્કતા રાખવાની જરૂરત રહેશે. સંતાન પક્ષની વાત કરીએ તો ત્રીજા શનિથી પંચમ ભાવ પર દ્રષ્ટિના કારણે તમારા સંતાન કે શિક્ષા સાથે જોડાયેલા મામલામાં જવાબદારી અનુભવી શકો છો. જો કે ગુરુનો સાથ મળશે તો સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. સલાહની વાત કરીએ તો તમારે તમારા પરિવાર પ્રત્યે સંવેદનશીલ વિચારશીલ રહેવાની જરૂર છે. ગુરુ ગ્રહને ખુશ કરવા માટે ઉપાયો કરવા પણ શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર મકર રાશિના જાતકોના આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ આરોગ્યથી તો આઠમા ભાવમાં ગુરુ અને બીજા ભાવમાં રાહુ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, ખાસ કરીને પેટ અથવા લીવરની સમસ્યાઓ. શિક્ષણની વાત કરીએ તો શનિ શિક્ષણમાં અવરોધો ઉત્પન્ન કરી શકે છે. આનો સામનો કરવા માટે તમારે દરરોજ હળદરનું તિલક લગાવવું જોઈએ અને તમારા અભ્યાસ પ્રત્યે ખૂબ જ ગંભીર રહેવું જોઈએ. બેદરકારી આ વર્ષે મોંઘી પડી શકે છે. ઉપાયોની વાત કરીએ તો તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને સવારે વહેલા ઉઠીને કસરત કરવી જોઈએ અથવા ફરવા પણ જવું જોઈએ. કુંભ રાશિના જાતકો માટે લાલ કિતાબ અનુસાર વાર્ષિક રાશિફળ 2026. કેતુ બગાડશે જીવનની હાલત, તેથી બદલી નાખો તમારી ચાલ. મિત્રો, વર્ષ 2026માં જો કુંભ રાશિના લોકો સાતમા ભાવમાં કેતુથી દૂર રહે છે તો વર્ષ 2026નું વર્ષ તેમના માટે ખુશીઓથી ભરેલું રહેશે. 2026માં ગુરુ પાંચમા, છઠ્ઠા અને સાતમા ભાવમાં ગોચર કરશે. શનિ બીજા ભાવમાં રહેશે અને રાહુ પહેલા ભાવ એટલે કે લગ્નમાં રહેશે. રાહુ અને કેતુને કારણે તમારે માટે સારું ચારિત્ર્ય જાળવવું મહત્વપૂર્ણ છે. 2026નું વર્ષ તમારા માટે મિશ્ર પરિણામો લાવશે. જ્યારે ગુરુ તમને તમારા કરિયર અને લગ્ન જીવનમાં પ્રગતિ અપાવશે, જ્યારે રાહુ અને કેતુ માનસિક સ્પષ્ટતા અને વ્યવહારની શુદ્ધતાની માંગ કરશે. શનિ પૈસા અને પરિવારના મામલામાં ગંભીરતા જાળવવાની અને સખત મહેનત કરવાની અપેક્ષા રાખશે. તો ચાલો હવે વિગતવાર જાણીએ લાલ કિતાબ અનુસાર કુંભ રાશિનું રાશિફળ. શરૂઆત કરીએ મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિથી. સર્વપ્રથમ જોઈ લઈએ ગુરુનું ગોચર. ગુરુ ગ્રહ હાલમાં તમારી કુંડળીના 5મા ભાવમાં છે. જૂનથી 6ઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ પછી ઓક્ટોબરથી 7મા ભાવમાં ગોચર કરશે. 5મા ભાવમાં ગુરુ નોકરીમાં લાભ, સંતાનોથી ખુશી, પ્રેમ સંબંધોમાં મધુરતા અને શિક્ષણમાં પ્રગતિ લાવશે. આ પછી 6ઠ્ઠા ભાવમાં ગુરુ બીમારી, શત્રુઓ અને કર્જ અંગે મિશ્ર પ્રભાવ પાડશે. બચત માટે નવી તકો પણ ઉભરી આવશે. આ પછી 7મા ભાવમાં ગુરુ લગ્ન જીવનને ખુશ કરશે.
ભાગીદારી વ્યવસાયોમાં નફો લાવશે અને વધુ સારું વ્યક્તિત્વ વિકસાવશે. વાત કરીએ શનિદેવની. શનિ આખા વર્ષ દરમિયાન ગુરુના બીજા ભાવમાં રહેશે. આનાથી પૈતૃક સંપત્તિમાંથી લાભ મળી શકે છે. જો કે જો શનિ અશુભ હોય તો તે પરિવારમાં મતભેદો ઉત્પન્ન કરશે અને ખર્ચમાં વધારો કરાવશે. આ તમારી માતા સાથેના તમારા સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે. તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. પરંતુ ગુરુને મજબૂત બનાવીને શનિ અપાર સંપત્તિ લાવશે. હવે વાત કરીએ રાહુની, તો હાલમાં રાહુ તમારી કુંડળીના લગ્ન ભાવમાં છે. તમે તમારી ક્ષમતાઓ કરતાં વધુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકો છો. જો તમે વ્યવહારુ રહો અને કલ્પનાશીલ વિચારો ટાળો, રાહુનું આ ગોચર તમારા મન, હૃદય, પ્રેમ સંબંધો, વૈવાહિક જીવન, વ્યવસાય, સંતાન, સુખ નકારાત્મક અસર કરે છે. જો કે 5મા અને 7મા ભાવમાં ગુરુ આ નકારાત્મક અસરનો સામનો કરી શકે છે. વાત કરીએ કેતુની, તો 7મા ભાવમાં કેતુ શુભ હોય તો તે શુભ પરિણામો લાવશે અને જો અશુભ હોય તો અશુભ પરિણામો લાવશે. જો તમારી વાણી ખરાબ હોય, તમે વારંવાર અપશબ્દોનો ઉપયોગ કરો છો અથવા વચનો તોડો છો તો તમારું જીવન બરબાદ થઈ શકે છે. તમારી પત્ની અને બાળકોને દુઃખી થશે અને તમે દુશ્મનોથી ઘેરાયેલા રહેશો અને તમારી નોકરી અને વ્યવસાયમાં પણ નુકસાન થશે. તમારે કેતુને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાની જરૂરત પડશે, કારણ કે તેની સૌથી ખરાબ અસર પડી શકે છે. વાત કરીએ કુંભ રાશિના જાતકો કરિયર, વ્યવસાય, નોકરી વિશેની, તો શરૂઆત કરીએ નોકરીથી. ગુરુ બુદ્ધિ અને સર્જનાત્મકતાના 5મા ભાવ પર શાસન કરે છે. નોકરી કરતા વ્યક્તિઓને તેમની સર્જનાત્મકતા અને બુદ્ધિમત્તાનો લાભ મળશે. નવી તકો ઊભી થઈ શકે છે. રાહુ તમારી મહત્વાકાંક્ષાઓને વેગ આપશે. તમે તમારી ક્ષમતાઓના આધારે ઉચ્ચ પદ અથવા માન્યતા પ્રાપ્ત કરી શકો છો. શનિ પગારને વધારવાનો ટેકો આપશે. વાત કરીએ વ્યવસાય કરનારા જાતકોની. 7મા ભાવમાં ગુરુ આ સમયને વ્યવસાય અથવા વ્યાવસાયિક ભાગીદારી માટે ખૂબ જ સારો બનાવશે. નવા નફાકારક કરારો થશે. જો કે તમારે કાળજીપૂર્વક આગળ વધવાની જરૂર પડશે. અમે તમને જૂન પહેલા તમારા આયોજિત પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સલાહ આપીએ છીએ. વાત કરીએ દુશ્મનોની. 6થા ભાવમાં ગુરુ અને પહેલા ભાવમાં રાહુ હોવાના કારણે તમારા છુપાયેલા દુશ્મનો હશે. આ દુશ્મનો તમારા વર્તન અને પ્રગતિના કારણે પ્રતિકૂળ રહેશે. દરેક સાથે સારું વર્તન રાખવું વધુ સારું રહેશે. કયા ક્ષેત્રોથી પડકાર છે, તો તમારે પહેલા ભાવમાં રાહુ કરતાં 7મા ભાવમાં કેતુ તરફથી વધારે પડકારોનો સામનો કરવો પડશે. આ સ્થાન માટે પગલાં લેવાનું વધુ સારું રહેશે. પડકારો ફક્ત પરિવાર અને વ્યવસાયમાં જ ઉદ્ભવી શકે છે. વાત કરીએ કુંભ રાશિના જાતકો આર્થિક સ્થિતિ અને ધન લાભની. શરૂઆત કરીએ આવકના સ્ત્રોતથી. બીજા ભાવમાં શનિ પૈતૃક મિલકત, સ્થિર સંપત્તિ અથવા સ્થાવર મિલકતમાંથી લાભ લાવી શકે છે. જો કે તમારા કર્મ સારા હોય તો. જો કે આ ગોચર ખર્ચમાં વધારો કરી શકે છે અને સંચિત સંપત્તિને અસર કરી શકે છે. તમારે તમારા નાણાકીય આયોજનનું કાળજીપૂર્વક આયોજન કરવાની જરૂરત પડશે. જો કે 5મા ભાવમાં ગુરુ તમારી આવકમાં વધારો કરાવશે. વાત કરીએ રોકાણની. તમારે સોના કે ચાંદીમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. ચાંદી ખરીદવાની ભલામણ અમે તમને કરીએ છીએ, કારણ કે તે રાહુને પણ નિયંત્રણ આપશે. વાત કરીએ સાવધાનીની. લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે સારું વર્તન નહીં રાખો તો તમને નુકસાન થઈ શકે છે. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કુંભ રાશિના જાતકો પ્રેમ સંબંધ, પારિવારિક સંબંધ, સંતાન સંબંધ વગેરેની. શરૂઆત કરીએ કૌટુંબિક સુખથી. બીજા ભાવમાં શનિ પરિવારમાં મતભેદ અથવા તણાવ ઉત્પન્ન કરી શકે છે, ખાસ કરીને કઠોર વાણીને કારણે. તમારી માતા સાથેના સંબંધો તણાવપૂર્ણ બની શકે છે અથવા તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. 7મા ભાવમાં કેતુ તમને કહે છે કે તમારા વૈવાહિક અને જીવનસાથીના જીવનના પરિણામો તમારા કાર્યો પર આધારિત રહેશે. હવે વાત કરીએ વૈવાહિક અને પ્રેમ સંબંધોની. 7મા ભાવમાં ગુરુ લગ્ન અને વૈવાહિક જીવન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અપરિણિત લોકોના લગ્ન થવાની પ્રબળ શક્યતાઓ રહેશે. લગ્ન જીવન મધુરતા, પરસ્પર સમજણ અને ખુશીઓથી ભરેલું રહેશે. પ્રેમ સંબંધો મધુર અને ગાઢ બનશે. જો કે રાહુ અને કેતુના કારણે તમારે તમારા જીવનસાથી પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર રહેવાની જરૂરત છે. વાત કરીએ બાળકોની. 5મા ભાવમાં ગુરુ બાળકો માટે શુભ છે. જો તમે બાળકો ઉત્પન્ન કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમયગાળો શુભ છે. જો કે રાહુ અને કેતુના કારણે તમારે તમારા બાળકો ઉપર ધ્યાન આપવાની જરૂરત પડશે. તેમના પ્રત્યે તમારી જવાબદારીઓ વધશે. સલાહની વાત કરીએ તો તમારે તમારા જીવનસાથી, માતા અને બાળકો પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર બનવાની જરૂરત છે. બુધ અને શુક્ર માટે ઉપાયો કરવા પણ શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ કુંભ રાશિના જાતકો આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ આરોગ્યથી. 6થા ભાવમાં ગુરુ અને લગ્ન ભાવમાં રાહુ તમારા સ્વાસ્થ્યને વધુ ખરાબ કરી શકે છે.
તમને કોઈ લાંબી બીમારી અથવા પેટ સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. શિક્ષણની વાત કરીએ તો 5મા ભાવમાં ગુરુ જૂન સુધી લાભ આપશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્યતાઓ વધારે છે. આ સમયનો ઉપયોગ તમારા શિક્ષણ અને સર્જનાત્મક પ્રોજેક્ટ આગળ વધારવા માટે કરો, નહીં તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. અંતમાં વાત કરીએ ઉપાયોની. યોગ, ધ્યાન અને સંતુલિત આહાર દ્વારા તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવો. દરરોજ તમારા કપાળ પર ગોપી ચંદનનું તિલક અવશ્ય લગાવો. ચર્ચા કરીશું મીન રાશિના જાતકો માટે લાલ કિતાબ વર્ષ 2026ના વાર્ષિક રાશિફળની. રાહુ અને શનિ કરશે હરકત, ગુરુ આપશે દરેક કાર્યમાં બરકત. મિત્રો, વર્ષ 2026માં જો મીન રાશિ પહેલા સ્થાનમાં શનિથી દૂર રહે અને રાહુ 12મા ભાવમાં રહે તો ચોથા અને 7મા ભાવમાં ગુરુ અને 6થા ભાવમાં કેતુ તમને સમૃદ્ધ બનાવી શકે છે. પરંતુ શરત એ છે કે તમારે શનિ અને રાહુના નકારાત્મક પ્રભાવથી દૂર રહેવું જોઈએ અને તેનો સામનો કરવા માટે પગલાં લેવા જોઈએ. ચાલો હવે મીન રાશિના જાતકો માટે વિગતવાર જાણી લઈએ. સર્વપ્રથમ કરીએ 4 મુખ્ય ગ્રહોના ગોચર સ્થિતિની ચર્ચા. ગુરુની વાત કરીએ તો ગુરુ વર્ષ 2026માં તમારી કુંડળીના 4થા ભાવમાં મે સુધી રહેશે. આ પછી જૂનમાં 5મા ભાવમાં ગોચર કરશે. ત્યારબાદ ઓક્ટોબરમાં 6થા ભાવમાં ગોચર કરશે. લાલ કિતાબ અનુસાર 4થા ભાવમાં ગુરુ ઉચ્ચ છે. આ ભાવ પરિવારમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરશે. આગળ 5મા ભાવમાં ગુરુ શિક્ષણ, નોકરી, બાળકો અને પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામો લાવશે. આવકમાં વધારો થવાની સાથે સાથે તે આર્થિક રીતે પણ મજબૂત બનાવશે. ભાગ્ય પણ તમારા પક્ષમાં રહેશે. 6થા ભાવમાં ગુરુ બીમારી, શત્રુઓ અને કર્જ અંગે મિશ્ર પ્રભાવ આપશે. આનાથી બિનજરૂરી ખર્ચાઓ થઈ શકે છે. જો કે પૈસા કમાવવા અને બચત કરવાની નવી તકો પણ ઉભરી આવશે અને તમારે તમારી નોકરીમાંથી પણ લાભ થશે. હવે વાત કરીએ શનિદેવની. શનિ આખું વર્ષ તમારી કુંડળીના લગ્ન ભાવમાં રહેશે. શનિની આ સ્થિતિ તમને કઠોર, હઠીલા અને ટૂંકા સ્વભાવના બનાવી શકે છે, જેના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે. વ્યવસાય અને અંગત જીવનમાં કેટલાક પડકારો ઊભા થઈ શકે છે. પરંતુ લગ્નમાં રહેલા શનિ તમારા કારકિર્દીમાં લાભ લાવી શકે છે. જો કે શનિ 7મા ભાવે દ્રષ્ટિ કરી વૈવાહિક જીવન અને ભાગીદારીના વ્યવસાય, 3જા ભાવે દ્રષ્ટિ કરી ભાઈ બહેનો સાથેના સંબંધો અને 10મા ભાવ પર દ્રષ્ટિ કરી અને કાર્યક્ષેત્રને અસર કરી શકે છે. વાત કરીએ રાહુની. છાયાગ્રહ રાહુ તમારી કુંડળીના 12મા ભાવમાં રહેશે. આ સ્થિતિ તમને વિદેશ યાત્રા અથવા વિદેશ બાબતો સંબંધિત તકોનો લાભ આપી શકે છે. જો કે અહીં વિરાજમાન રાહુ પારિવારિક વાતાવરણ પર જો ખલેલ પહોંચાડી શકે છે અને માનસિક અશાંતિનું કારણ બની શકે છે. તમારે સાવધાન રહેવું જોઈએ, નહીં તો તમને કોઈ બાબતમાં બદનામીનો સામનો કરવો પડી શકે છે અથવા કોર્ટમાં જવું પડી શકે છે. દસ્તાવેજો વાંચ્યા વગર સહી ન કરો. જો કે આ ગોચર રોકાણ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેતુની વાત કરીએ તો છાયાગ્રહ કેતુ 6થા ભાવમાં રહેશે. અહીં વિરાજમાન કેતુ તમને સ્વસ્થ રાખશે, તમારા શત્રુઓને હરાવશે અને તમને કર્જમાંથી મુક્ત કરવા માટે તમામ પ્રયત્નો કરશે. પરંતુ શરત એ છે કે તમે ધાર્મિક રહો. જો કેતુ અશુભ હોય તો તે તમને ઝઘડાખોર બનાવી શકે છે અને તમારા ગુપ્તાંગ, ઘૂંટણ, પગ, દાંત અથવા હોઠ સંબંધિત બીમારીઓનું કારણ બનશે. તમને તમારા માતૃત્વ તરફથી થોડું નુકસાન થઈ શકે છે. પરોક્ષ અવરોધો મુશ્કેલીનું કારણ બની શકે છે. તેમ છતાં તમે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવાદોમાં સફળ થશો. હવે વાત કરીશું મીન રાશિના જાતકો માટે કરિયર અને વ્યવસાયની. શરૂઆત કરીએ નોકરીથી. વર્ષની શરૂઆતમાં જૂન સુધી 4થા ભાવમાં ગુરુ કામ કરવાથી અથવા આરામદાયક સ્થિતિમાં રહેવાથી લાભ થશે. આ તમારા કામમાં પ્રગતિ આપશે. 5મા સ્થાનમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી નોકરી કરનારાઓ માટે સકારાત્મક પરિણામો લાવશે. તમારી બુદ્ધિ અને સર્જનાત્મકતાની પ્રશંસા થશે. 6થા ભાવમાં ગુરુ ઓક્ટોબર પછી તમારી નોકરીમાં લાભ લાવશે, પરંતુ કામનું દબાણ વધી શકે છે. વાત કરીએ વ્યવસાય કરનારા જાતકોની તો લગ્નમાં શનિ વ્યવસાયમાં નવા પડકારો રજૂ કરશે, પરંતુ 7મા ભાવમાં તેની દ્રષ્ટિ તમને ગંભીર અને મહેનતુ બનાવશે. પડકારો ઊભા થઈ શકે છે, પરંતુ શનિ ક્રિયાનો કારક છે, તેથી સખત મહેનત ચોક્કસપણે લાભ આપશે. 12મા ભાવમાં રાહુની ઉપસ્થિતિ વ્યવસાયમાં અથવા વિદેશ સંબંધિત તકોમાં લાભ લાવી શકે છે. વ્યાવસાયિક શત્રુઓની વાત કરીએ તો 6થા ભાવમાં કેતુ દુશ્મનોને હરાવશે. જો કે સૌથી મોટી સમસ્યા એ છે કે તમારું વર્તન પોતે જ તમારું દુશ્મન બનાવી શકે છે. પડકારોની વાત કરીએ તો તમને 12મા ભાવમાં રાહુ અને પહેલા ભાવમાં શનિ તરફથી પડકારોનો સામનો કરવો પડશે. આ સ્થાનો માટે પગલાં લેવાનું વધુ સારું રહેશે
પડકાર ફક્ત લગ્ન જીવનને લગતો હોઈ શકે છે. હવે વાત કરીએ આર્થિક સ્થિતિ અને ધન લાભની. શરૂઆત કરીએ આવકના સ્ત્રોતથી. 5મા ભાવમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી તમારી આવકમાં વધારો કરશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત કરશે. નસીબ પણ તમારા પક્ષમાં રહેશે. 6ઠા ભાવમાં ગુરુ ઓક્ટોબર પછી બિનજરૂરી ખર્ચ તરફ દોરી શકે છે. 12મા ભાવમાં રાહુની ઉપસ્થિતિ ખર્ચમાં વધારો કરશે. ખાસ કરીને વિદેશ યાત્રા અથવા સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં ખર્ચ વધી શકે છે. રોકાણની વાત કરીએ તો 12મા ભાવમાં રાહુ રોકાણ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને ગુપ્ત અથવા દૂરના ક્ષેત્રોમાં. જો કે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ રોકાણ કરો અને જમીન અથવા ચાંદી ખરીદવાની ભલામણ તમને અમે કરીએ છીએ. વાત કરીએ સાવધાનીની. લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે અતાર્કિક વર્તન, કપટ, પાપી વિચારો, કપટ અને નીચ કાર્યમાં વ્યસ્ત રહેશો તો આખું વર્ષ સંઘર્ષથી ભરેલું રહેશે. હવે વાત કરીએ પ્રેમ સંબંધ, સંતાન, પારિવારિક જીવનની. શરૂઆત કરીએ કૌટુંબિક સુખથી. 4થા ભાવમાં ગુરુ મે સુધી તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારશે. લગ્નમાં શનિની સ્થિતિ તમને કઠોર, હઠીલા, ટૂંકા સ્વભાવના બનાવી શકે છે, જેના કારણે ક્યારેક સંબંધોમાં તણાવ આવી શકે છે, ખાસ કરીને ભાઈ બહેન, 3જા ભાવ અને તમારી માતા સાથે. 12મા ભાવમાં રાહુ પરિવારના વાતાવરણને ખલેલ પહોંચાડી શકે છે, તેથી તમારે માનસિક શાંતિ જાળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. વૈવાહિક અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો લગ્નમાં શનિની 7મી દ્રષ્ટિ તમારા લગ્ન જીવનને કેટલાક પડકારો લાવી શકે છે. તમારે અને તમારા જીવનસાથીને ધીરજ રાખવાની જરૂરત પડશે. 5મા ભાવમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી તમારા પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામો લાવશે, જે મધુરતા અને ઊંડાણ લાવશે. વાત કરીએ બાળકોની. 5મા ભાવમાં ગુરુ બાળકો માટે શુભ છે. જો તમે બાળકો ઉત્પન્ન કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમયગાળો શુભ છે. જો કે રાહુ અને કેતુના કારણે તમારે તમારા બાળક ઉપર ધ્યાન આપવાની જરૂરત પડશે. તેમના પ્રત્યેની તમારી જવાબદારી વધશે. સલાહની વાત કરીએ તો લગ્નમાં શનિ તમારા સ્વભાવને કડવાશ આપી શકે છે. કઠોર શબ્દો બોલવાનું ટાળો, કારણ કે આનાથી વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધોનું નુકસાન થઈ શકે છે. શનિને ખુશ કરવા માટે અવશ્ય ઉપાયો અજમાવો. અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકો આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ આરોગ્યથી. લગ્નમાં શનિની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય ઉપર દબાણ લાવશે. તમારે તમારા શરીર પ્રત્યે ગંભીર રહેવાની જરૂરત પડશે. 6ઠા ભાવમાં કેતુ તમને સ્વસ્થ રહેવા મદદ કરશે અને તમને ક્રોનિક રોગોથી મુક્તિ આપશે. જો તમે ધાર્મિક રહેશો, જો અશુભ હોય તો તે દાંત અથવા હોઠ સંબંધિત રોગોનું કારણ પણ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વાત કરીએ તો 5મા ભાવમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય લાવશે. શિક્ષણમાં સકારાત્મક પરિણામો જોવા મળશે. 6ઠા ભાવમાં કેતુ તમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવાદોમાં સફળતા અપાવશે. ઉપાયોની વાત કરીએ તો તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ, કેસરનું તિલક લગાવવું જોઈએ અને લીમડાની લાકડીથી દાંત સાફ કરવા જોઈએ. લીમડાના દાંતરનો ઉપયોગ કરવો જોઈએ. તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ કિતાબ વર્ષ 2026 માટે તમારા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે એવું સૂચવી રહ્યું છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે? તમારા મંતવ્ય શું છે? કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.